ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। प्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। એકવીસમા પાના પર પહેલો જે મંત્ર છે બોલીએ આપણે। સલિલ એકો દ્રષ્ટા અદ્વૈતો ભવતિ એષ બ્રહ્મલોક સમ્રાટ ઇતિ હૈનમ અનુશશાસ याज्ञवल्क्यः। एषास्य परमा गतिः एषास्य परमा सम्पद एषोऽस्य परमो लोकः एषोऽस्य परम आनन्दः एतस्यैव आनन्दस्य अन्यानि भूतानि मात्राम् उपजीवन्ते। सलिलः एकः द्रष्टा सलिलवत् स्वच्छः जे स्वच्छ છે વિશુદ્ધ છે। સ્વચ્છતા વિશુદ્ધતા બતાવે છે। કોઈ પ્રકારની વિશેષતા જે નિર્વિશેષ છે। નિર્વિશેષ હોવાને કારણે કોઈ વિશેષતા ન ધરાવતો હોવાને કારણે કશાથી જુદો નથી। જ્યારે પદાર્થો વિશેષતા ધરાવતા હોય ત્યારે એ વિશેષતા એક પદાર્થને બીજા પદાર્થ કરતા જુદું પાડે। જેમ કે આ વસ્ત્ર છે એ વસ્ત્રપણું ધરાવે છે, આ ઘડો છે એ ઘડોપણું ધરાવે છે, ઘડાપણું ધરાવે છે। તેથી વસ્ત્ર અને ઘડો એકબીજા કરતા જુદા છે, કારણ કે દરેક જણ પોતપોતાની વિશેષતા ધરાવે છે। તો તે જ રીતે આત્મા પણ જો વિશેષતા ધરાવતો હોત, એનો પોતાનો કોઈ વિશેષ ગુણ હોત, આમ ઘડામાં ઘડાપણું છે જે બીજા કોઈ પદાર્થમાં ન હોય, વસ્ત્રમાં વસ્ત્રપણું છે જે બીજા કોઈ પદાર્થમાં ન હોય, એવું આત્મામાં કશું હોત જે બીજા કશાય પદાર્થમાં ન હોત તો આત્મા બીજા બધા કરતા જુદો પડી ગયો હોત। પણ નહીં, સ્વચ્છ છે અર્થાત શુદ્ધ છે, નિર્વિશેષ છે, કોઈ પ્રકારની વિશેષતા નથી, કોઈ રૂપ નથી, રંગ નથી, કોઈ ગુણ નથી, ક્રિયા નથી, જાતિ નથી, સંબંધ, કોઈ વિશેષતા નથી।
અને માટે એક દ્વિતીયસ્ય ભાવાત, એટલા જ માટે આત્મા કોઈ દ્વિતીય નથી. જેવી રીતે આ ઘડાઓ અનેક બધા માટીના પાત્ર બનેલા હોય, કોઈ ઘડા હોય, કૂજા હોય, ઘણા બધા કોડિયા હોય, અનેક બધા માટીના પાત્રો બન્યા હોય, તો એમાં માટી કેવી છે, કોઈ પ્રકારની વિશેષતા ધરાવે વગરની. આ ઘડામાં વિશેષતા છે, માટે ઘડો કહીએ. કૂજામાં વિશેષતા છે, અને ઘડો ને કૂજો એકબીજા કરતા જુદા હોય. કોઈ કોડિયામાં બધી વિશેષતા હોય, એ બધું પેલા બે કરતા જુદું હોય. આ વિશેષતાને કારણે ઘડો, કૂજો, કોડિયું વગેરે આ બધા પદાર્થો એકબીજા કરતા જુદા છે. પણ આ બધા માટી કેવી છે, નિર્વિશેષ, દરેક દરેક કશાથી જુદી નથી. મારા અનેકમાં માટી એક અદ્વિતીય એક દ્વિતીયસ્ય ભાવાત. આ માટીની દ્રષ્ટિએ કોઈ ઘડો, કૂજો, કોડિયું કશું જુદું નથી. ઘડાની દ્રષ્ટિએ કૂજો જુદો છે ને કૂજાની દ્રષ્ટિએ કદાચ કોડિયું જુદો હોય, પણ માટીની દ્રષ્ટિએ કઈ જુદું નથી. અને તે જ રીતે આ સમગ્ર જગત જળ છે, તો સમગ્ર જગત છે, બધામાં જે સર્વ સામાન્ય તત્વ છે, જે બધાને જોડનારું તત્વ છે, જે કશાથી વિરુદ્ધ નથી, કશા કરતા જુદ નથી, જે કશાને પોતાને બહાર રાખતું નથી, કશાનો તિરસ્કાર કરતું નથી, કશાનો બહિષ્કાર કરતો નથી. કશું એટલે કશું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કાંઈ છે, તો ઉપનિષદ કહે છે કે જે કાંઈ છે તે ઈશ્વર છે, આત્મા છે. કોઈ પ્રકારના અપવાદ વગર, સારું હોય, ખરાબ હોય, ઊંચું હોય, નીચું હોય, અહીં હોય, ત્યાં હોય, ગોળું હોય, કાળું હોય, પાપી હોય, પુણ્યશીલ, જે કાંઈ હોય તે એ સર્વમાં એક જ સમાન તત્વ છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કહે છે કે મને કોઈ જગ્યાએ કોઈ મને દ્વેષ નથી, ક્યાંય આસક્તિ નથી. હું બધાને સમાન ભાવે સત્તાને સુધી પ્રદાન કરનાર છું. સર્વમાં સર્વત્ર વ્યાપ્ત છું, સર્વ સમાન અધિષ્ઠાન છું. અને માટે એક અદ્વિતીય હૈ. આ એકને ગણ્યો એટલે બધું આવી જાય. પેલી કથા તો કહીએ છીએ મેં તમને. અમારા સ્વામી દયાનંદજી મહારાજને યુરોપના કોઈ દેશની અંદર પ્રવચન આપતા હશે ત્યારે કોઈ મોટો ભારતીય કોઈ ઝવેરી હશે, એ સ્વામીજીને એને પોતાના ઘરે ભિક્ષા માટે બોલાવ્યા હશે. અને પછી ભિક્ષા પૂરી થયા પછી સ્વામીજીને કે ચાલો સ્વામીજી ખાસ વસ્તુ દેખાડો. એમ કરીને સ્વામીજીને એક અંદર એની પાસે બીજો અંદર એવા એક ઓરડાની અંદર લઈ ગયો અને ખોલ્યો, અને જેવી સ્વિચ લાઈટ ઓન કરી આમ એકદમ બધું ઝગમગી રહ્યું. સેંકડો હજારો બધા સોનાના અલંકારો તેમાં. અત્યંત ઉદારતાથી બોલો ઝવેરી સ્વામીને કે સ્વામી એક લઈ લો, કોઈ પણ એક લઈ લો. સ્વામીજી કે મને સોનું આપ. બોલો બરોબર સમજો નહીં, કોઈ પણ એક વસ્તુ લઈ લો સ્વામીજી, બસ એક જ વસ્તુ છે સોનું. પેલા એક બંગડી ઉઠાવીને આપી સ્વામી કે નહીં મને બંગડી ના, મને સોનું જોઈએ. આમ સોનું માંગ્યા લીધા પછી કશું બાકી રહે કે નહીં? એકની ગણતરી કર, બધાની ગણતરી થઈ ગઈ. એકને જાણવાથી બધું જાણી જાય, એકને મેળવવાથી બધું જ મળી જાય. આ એક સોનાને મેળવવાથી બધા અલંકારો મળી જાય. એક સોનાને જાણવાથી બધા અલંકારો જાણી જાય. એક દ્વિતીયસ્ય ભાવાત. કારણ કે આત્માની તુલનામાં બીજું અન્ય કોઈ છે જ નહીં. એક આત્મા સચ્ચિદાનંદ અસ્થિભાદી પ્રિયને ગણે એટલે બધું ગણાઈ ગયું. સલીલ સ્વચ્છ નિર્વિશેષ નિરવય નિત્ય શુદ્ધ નિત્ય મુક્ત. એક અદ્વિતીય અર્થાત જેને અન્ય કાંઈ જ નથી. એકની ગણતરી કરીએ એટલે બધાનો સમાવેશ થઈ જાય. આપણે પણ જયારે આપણે એ રીતે જાણીએ, જ્યાં સુધી મને દેહ રૂપે જાણું છું ત્યાં સુધી બીજા દેહ ધરાવનારા બધા પ્રાણીઓ જુદા છે. મારી ઇન્દ્રિયોનો સમૂહ માનું ત્યાં સુધી અન્ય ઇન્દ્રિય ધરાવનાર માર્ગ જુદા છે. મન માનતો હોઉં, મારી બુદ્ધિ માનતો હોઉં તો બીજા મન બુદ્ધિ ધરાવનાર જુદા છે. પણ આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ બધાને ચેતનતા પ્રદાન કરનાર. અત્રેવ અયમ આત્મા સ્વયં જ્યોતિર્ભવતી. એ આત્મા સ્વયં જ્યોતિ અર્થાત સ્વયં પ્રકાશમાન છે અને દેહને બુદ્ધિને મનને ચેતનતા પ્રદાન કરનાર છે. એક જ ઉપાયને સમગ્ર જગતને ચેતનતા પ્રદાન કરનાર છે.
એ ચૈતન્ય દ્રષ્ટિએ દ્વિતીય બીજી નામની કોઈ વસ્તુ નથી. એક હે અદ્વિતીય હે દ્રષ્ટા. એ જ કહું, અદ્વિતીય કેવો છે? દ્રષ્ટા. દ્રષ્ટા પણ ના કહેવાય, દૃષ્ટિ સ્વરૂપ. આગળ કહ્યું નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપર્યોગો વિદ્યતે અવિનાશિત્વાદ. આ દ્રષ્ટાની દ્રશ્યનો ક્યારે પણ લોપ થતો નથી, કારણ કે અવિનાશી છે. આગળ ગઈકાલે કહ્યું તે પ્રમાણે આપણામાં આપણે કઈક વિનાશી તત્વ છે, એક અવિનાશી તત્વ છે. આ દેહ તો વિનાશી તત્વ છે, ઇન્દ્રિય વિનાશી તત્વ છે, આ મન બુદ્ધિ વિનાશી તત્વ છે, આ ઉપાધિ વિનાશી તત્વ છે. પણ એટલા પૂરતા આપણે નથી. આપણે આપણે વિનાશી માની લઈએ, પણ ના, એવું નથી. એ તો જ્યાં સુધી આપણે આપણી જાતના દેહ સાથે સરખાવીએ, દેહ જેટલા ગણીએ ત્યાં સુધી વિનાશી છે, પરંતુ વાસ્તવમાં અવિનાશી છું. આ સર્વને ચેતનતા પ્રદાન કરનાર, સત્તા સુધી પ્રદાન કરનાર, સર્વને ઉજાડનાર જે ચૈતન્ય છે તે હું છું. દ્રષ્ટા દૃષ્ટિ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ છું. જેના વિશે ગઈકાલે ચર્ચા કરવામાં આવી કે સુષુપ્તિમાં જેનો લોપ થતો નથી, આ ઇન્દ્રિયો સ્વપ્નમાં પણ નથી, આ મન રૂપી જ્યોતિ તો સુષુપ્તિમાં નથી, પરંતુ આ ચૈતન્ય જ્યોતિ તો સુષુપ્તિમાં પણ પોતાના મહિમા પ્રકાશમાન છે. દ્રષ્ટા અર્થાત દૃષ્ટિ સ્વરૂપ અદ્વૈત દ્રષ્ટવ્યસ્ય દ્વિતીયસ્ય ભાવાત ન તો દ્વિતીયમ અન્ય વિભક્ત વસ્તુ યત પશ્યેત. એના કરતા બીજો અન્ય કઈ છે જ નહીં જેને જોએ. અર્થાત જોનાર, દ્રષ્ટા દૃશ્ય દર્શન, શ્રોતા શ્રોતવ્ય, આ બધા પ્રકારના ભેદો જ્યાં લુપ્ત થઈ ગયા છે. આપણે આવા છીએ જ્યાં બધા પ્રકારના ભેદ લુપ્ત થઈ જાય છે. જ્યાં સુધી આપણે સપાટી પર વ્યવહાર કરતા હોઈએ, જ્યાં સુધી આપણી જાતને માત્ર દેહ પૂરતો સરખાવતા હોય, ત્યાં સુધી આ દ્રષ્ટા દૃશ્ય બધા પ્રકારના ભેદ છે. પરંતુ હું જયારે ચૈતન્યમાં તાદાત્મ્ય કરું ત્યારે કોણ દ્રષ્ટા, કયા દૃશ્યને જોયે? આ દ્રષ્ટા દૃશ્ય દર્શન અસલ ત્રિપુટી જ્યાં આગળ વિલીન થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. એવો એક અદ્વિતીય એશ બ્રહ્મલોકો સમ્રાટ. બ્રહ્મલોક સમ્રાટ, હે સમ્રાટ, આ જ બ્રહ્મલોક છે. કયો? આ જે સ્વયં જ્યોતિ આત્મા છે એ જ વાસ્તવમાં બ્રહ્મ છે, એને બ્રહ્મલોક કહેવામાં આવ્યો. એ શાસ્ત્ર પરમાગતિ, આ એની પરમ ગતિ છે. અન્ય બધી ગતિ હોય છે કઈ જીવનમાં? આપણે કર્મ કરીએ, ઉપાસના કરીએ અને કારણે આપણને ગતિ પ્રાપ્ત થાય. આપણે ગંધર્વનો દેહ પ્રાપ્ત કરીએ, દેવતાનો દેહ પ્રાપ્ત કરીએ, કદાચ ઇન્દ્રનો દેહ પ્રાપ્ત કરીએ, કદાચ પ્રજાપતિનો દેહ પ્રાપ્ત કરીએ, અરે બ્રહ્માનો દેહ પણ પ્રાપ્ત કરીએ. એ બધા પ્રકારની ગતિ એ કેવી છે? કર્મ સાધ્ય છે, પ્રયત્ન સાધ્ય છે. આ તો અસાધ્ય અર્થાત નિત્ય સાધ્ય, નિત્ય સિદ્ધ. પેલી બધી અવિદ્યાને કારણે આ પ્રકારની ગતિ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આ તો એ બધી અપરમા ગતિ છે, અપરમ ગતિ છે, ઉતરતી ગતિ છે. આ તો એ અવિદ્યાના ક્ષેત્રમાં છે. આ વિદ્યાના ક્ષેત્રમાં આત્મા એશા પરમા ગતિ, એની પરમ ગતિ છે. જે ગતિ પ્રાપ્ત કર્યા પછી તે પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ઈશાસ્ય પરમા સંપત, આની પરમ સંપત છે. બીજી સંપત પણ કેવી છે? તો કે કર્મથી પ્રાપ્ત કરેલી સંપત્તિ છે. ધન હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, અનેક પ્રકારનું ઐશ્વર્ય હોય આપણી પાસે, બધી સંપત્તિ કેવી છે? કર્મથી પ્રાપ્ત થયેલી. કારણ ચાલી જાય, સંપત્તિ પણ ચાલી જાય. આત્મા રૂપી સંપત્તિ, આત્માની સંપત્તિ, આત્મા સંપત્તિ સ્વરૂપ છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્ય શૃણોતિ નાન્યત વિજાનાતિ. જ્યાં દ્રષ્ટા દૃશ્ય દર્શન શ્રુતા શ્રુત કોઈ દ્વૈત નથી, એ એની પરમ સંપત છે. આ પરમ વિભૂતિ છે, કારણ કે સ્વાભાવિક વિભૂતિ છે. એશોસ્ય પરમો લોક. બીજા બધા કર્મોને કારણે પ્રાપ્ત થયેલા અનાત્મ લોક છે. ભૂર્લોક, ભુવરલોક, સુવ, મહ, જન, તપ, સત્યમ, ઘણા બધા લોક છે. એ બધા કર્મથી પ્રાપ્ત થયેલા છે. અંતેથી એ બધા અપરમ લોક, પરમલોક, આત્મલોક છે, પરમલોક છે. સ્વાભાવિકત્વાત એશો સે પરમ આનંદ. આ વિષયજન્ય આનંદ છે તો અપરમ આનંદ છે.
વિષયોને કારણે આનંદ જન્મે તો ક્ષણિક આનંદ હોય, મર્યાદિત આનંદ હોય. આ તો સ્વાભાવિક નિર્નિમિત્ત જન્મેલો નહીં, સ્વરૂપભૂત જે આનંદ છે એ પરમ આનંદ. નિત્યત્વાદ બીજા બધા આનંદ અનિત્ય હોય છે. આનંદ આત્મ સ્વરૂપનો આનંદ નિત્ય હોવાને કારણે પરમ આનંદ છે. આ જ આનંદની માત્રાથી એતસ્યૈવાનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતી. આનંદની એક માત્રાથી બધા જ જીવ વાસ્તવમાં આનંદિત છે. કોઈ પ્રશ્ન કરે બધા જીવ એટલે કોણ? આપ તો કહો છો કે બ્રહ્મ આત્મા એક અદ્વિતીય ચૈતન્ય, એક જ ચૈતન્ય છે, બીજું કોઈ ચૈતન્ય છે જ નહીં. એક હે અદ્વૈત હે એટલે શું? જેના સિવાય બીજું કોઈ ચૈતન્ય છે જ નહીં. તો અન્યાની ભૂતાની બીજા બધા ભૂતો, બીજા બધા પ્રાણીઓ, બીજા બધા જીવો આ આત્માના એક અંશમાં જ આનંદિત છે. કયા બીજા જીવો? કોઈ બીજા જીવો છે જ નહીં, એક જ છે. અજ્ઞાનને કારણે બીજા એમ માનવામાં આવે છે. અજ્ઞાન તો અનેક પ્રકારના બીજા પણ ઉત્પન્ન કરે છે. અજ્ઞાન એ બહુ તોફાન કરે છે, મહાન કેવું જાતનું તરખાટ મચાવી દે છે. આટલું કર્યું એટલે કામ પતી ગયું અજ્ઞાનનું, માયાનું કામ પતી ગયું. બીજા પણ ઉત્પન્ન કર્યું એટલે ભય ઉત્પન્ન થયો, કામનો ઉત્પન્ન થઈ, કર્મ ઉત્પન્ન થયું, અનેક પ્રકારનો સંસાર ઉત્પન્ન થયો. તો અવિદ્યાને કારણે માત્ર આ બીજા જીવા માનવામાં આવે છે. વાસ્તવમાં તો એક જ છે આત્મા, એ જ પરમ આનંદ સ્વરૂપ છે. અંદરથી જે કોઈ આનંદ અનુભવાય છે માત્ર આત્માનો જ આનંદ છે, બીજો કોઈ આનંદ નથી. સ્વામી આત્મા તો પરમ આનંદ સ્વરૂપ છે, તો આપણને જરાતર આનંદ કેમ અનુભવાતો હશે? કે જયારે હું આનંદ નહીં હોતો કે પરમ આનંદ અનુભવ થતો નથી હોતો. કોઈક વાર થતો હશે કદાચ, પણ સામાન્ય નથી થતો. કારણ કે જે આનંદ આપણે અનુભવીએ છીએ પેલો તો આપણા મનમાં પ્રતિબિંબિત થયેલો આનંદ છે. સૂર્ય પ્રકાશતો હોય અને ખૂબ બધા વાદળો છવાયેલો હોય તો થોડાક વાદળ હટે ને ત્યારે સૂર્યને થોડી ઝાંખી થાય, ત્યારે વધારે વાદળ હટે એટલે વધારે ઝાંખી થાય, એથી વધારે વાદળ હટે એથી વધારે અનુભવ થાય. બધા વાદળ હટી જાય, સૂર્યના પૂર્ણ પ્રકાશનો અનુભવ થાય. અંતે રીતે ગઈકાલે ચર્ચા કરી પ્રમાણે હંમેશા આત્માનો અણગમો, આત્માનો સ્વીકાર, આ જ્ઞાનથી જન્મેલો અણગમો, અસ્વીકાર, પોતાના પ્રત્યેનો અસંતોષ, પોતાના પ્રત્યેની ફરિયાદો, આ બધું એક મહાન વાદળ છે. અને એ જ વાદળ જે છે એ આત્માના સ્વરૂપભૂતાને ઢાંકી દે છે. ગઈકાલે ચર્ચા કરી તેમ કશું કે આપણે ગમતું બને, કઈ ગમતું પ્રાપ્ત થાય ત્યારે ક્ષણભર મારા વિશે ફરિયાદ કરતો બંધ થઈ જશે, મારા વિશે કકળાટ કરતો બંધ થઈ જશે. આપણે એમ કે માણસ આખો દડો કકળાટ જ કર્યા કરે છે, પણ એ પોતાના વિશે જ કકળાટ કરે છે. અંદરનો કકળાટ બહારના કકળાટના રૂપમાં આવે. આખો દિવસ કકળાટ, બધા વિશે કકળાટ, કોઈ વસ્તુ સામે ગમે જ નહીં. ગમે તે કરો તો સંતોષ જ નહીં, એને પોતાને સંતોષ થતો જ નથી. ગમે તે મળે તો એમ થતું જ નથી કે હું ખરેખર સંતોષ સ્વરૂપ છું. અને એટલા માટે એ અંદરનો અસંતોષ બહારના અસંતોષ બહાર આવતો હોય છે. એ અસંતોષનું વાદળ વાસ્તવમાં આત્માના વાસ્તવિક આનંદ ઢાંકી દેતું હોય છે. અને જેટલે અંશે પેલો અસંતોષ દૂર થાય ભગવાનની દયાથી, પુણ્ય કર્મથી, કંઈક વસ્તુ પ્રાપ્ત થવાથી, એટલે અંશે પેલા આનંદની ઝાંખી થાય. એવી કોઈ ક્ષણ આવે જ્યારે એ અસંતોષ પૂર્ણ દૂર થઈ જાય, પૂર્ણતાની ઝાંખી થાય. એવી ક્ષણો આવે છે, એવી ક્ષણો આવે છે અને આપણે એકદમ આનંદમાં ગરકાવ થઈ જાય. વારંવાર મને કોઈ ક્ષણ એવી આવે ગરકાવ થઈ ગયા, ક્ષણભર આપણી જાતને ભૂલી ગયા, ક્ષણભર જીવનના બધા પ્રશ્નો ભૂલાઈ ગયા. સુષુપ્તિમાં રોજ એવી ક્ષણો છે, એવો સમય આવે છે આપણે ગરકાવ થઈ ગયે છે. અહંકાર સંપૂર્ણ જતો રહ્યો, પેલો સંતોષ સંપૂર્ણ થયો, પણ ત્યારે આપણે ત્યારે ભાન સભાન નથી હોતા ને, એટલે સંતોષ નથી. પણ જાગ્રત અવસ્થાની અંદર પણ ક્યારેક કઈ એકદમ અણધારી વસ્તુ બને, જેની કલ્પના પણ ના કઈ વસ્તુ બને, જેની ક્યારેય ઈચ્છા સમજે, કોઈ અપેક્ષા ના, એ વસ્તુ આપણે મળી જાય, એવું થાય ત્યારે ક્ષણભર એવો એક આનંદ થાય છે, અમારો ગરકાવ થઈ જાય. એમાં દ્રષ્ટા, દૃશ્ય, દર્શન, અભોગતા, ભોગ્ય બધા ભેદ દૂર થઈ જાય છે. તેનો ભોગતા પણ રહેતો નથી.
સુષુપ્તિમાં જેમ અત્ર પિતા પિતા ભવતી માતા માતા ભવતી, એક ક્ષણની અંદર હું પિતા પણ નથી રહેતો, માતા પણ નથી રહેતો, ભોગતા પણ નથી રહેતો, કરતા પણ. એવી ક્ષણ આવે છે. એવી ક્ષણ ક્યારેક આવે તેનો ઉપયોગ કરજો. હવે પછી એ ક્ષણ આવ્યા પછી એના પર જરા વધારે થોડો સમય કાઢજો. એ ક્ષણને વળી પાછી મનમાં ઉભી કરવાનો પ્રયત્ન કરજો કે આ ક્ષણમાં શું અનુભવાય છે. મને સ્વામી નોકરી મળી ગઈ, બસ કલ્પના જ નથી રાખી. 27 લોકો ઇન્ટરવ્યુમાં હતા, સ્વામી કોઈ ઓળખાણ નથી ને કશું ને. પેલા તો ઓળખાણ વાળા હતા ને પેલા હતા ને ઠીકાણા હતા, કોઈ મને કલ્પના પણ નહીં. 3 વર્ષથી નોકરી શોધું છું, શું કરું, મળી ગઈ નોકરી. એ સમાચાર આવે છે, પણ પહેલા એમાં તાર આવતો હતો. હવે તો એવું નથી રહ્યું. હવે તો ઇન્ટરનેટ પર ખબર પડે બધી. પહેલા તાર આવતો હતો. એડમિશન મળી ગયું, નોકરી મળી ગઈ. આમ તાર વાંચો ને ખરાસ, પછી બહુ પછી પાછી નોકરીની ચિંતાઓ સવાર થઈ જાય એટલે પછી જતું રહે. પણ એ કેટલીક ક્ષણ એવી હોય કે ત્યારે ત્યાં પેલો નોકરી શોધનાર નથી રહેતો, બેકાર નથી રહેતો. ત્યારે પિતા નથી, પુત્ર નથી, કાંઈ નથી. ત્યારે હું મારા પોતાના વાસ્તવિક સ્વરૂપનો પૂર્ણ પણ અનુભવ કરું છું. એક ક્ષણ જયારે છે ને ફરી પાછી મનમાં એને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરજો કે ત્યારે હું કોણ હતો. ત્યારે પિતા પણ નહોતો, માતા કાંઈ પણ નહોતો. આ બધું ખરી પડ્યું. એ જ બતાવે છે કે આ મારું આ તો આગંતુક છે. મારી જાતને ખાલી ખોટો સતત હંમેશા આ પ્રકારે મારી જાત પર આરોપ કર્યા જ કરું. પિતા છું, છોડ દે, થોડી ક્ષણ તો છોડો. એટલા જ માટે આવા ધ્યાનની જરૂર છે. ત્યારે થોડો સમય આપણે બેસીને આ બધું છોડી દઈએ. ચલો સંન્યાસ ના લેવો તો કશો વાંધો નહીં, પણ દિવસમાં થોડોક જ સંન્યાસી બની શકાય. સંન્યાસનો અર્થ મુક્તિ. બસ આપણે કહો અત્યારે હું માતા નથી, પુત્રી નથી, બહેન નથી, પત્ની નથી, પિતા નથી. ચાલો કહો, મને કોઈ જવાબદારી નથી, મારી કોઈ ફરજ નથી, મારે ત્યારે કંઈ સિદ્ધ કરવાનું નથી, કંઈ પુરવાર કરવાનું નથી. આખો દાડો મારી પુરવાર જ કર્યા કરવાનો પ્રયત્ન કર્યા જ કરતો હો. પેલી બંગડી પહેરીને, પેલી ગુટ્ટી પહેરીને, મોટી પહેરીને, નાની પહેરીને, ફલાણું કરવું, આમ સતત છે ને માટે. બસ કેવો દેખાવો, કેવી દેખાવો, પુરવાર કરવો પોતાની જાત. આખી દુનિયામાં સ્વીકાર કરાય. સતત છોડો. કોઈના સ્વીકારની જરૂર નથી, ક્યાંય પુરવાર કરવાની જરૂર નથી, કોઈ ફરજ નથી, કશું મેળવવાનું નથી, કંઈ ગુમાવવાનું નથી. અત્યારે હું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી, પિતા નથી, પત્ની નથી, પોતા કઈ નથી. આ નામ સંન્યાસ. મુક્ત છું. આ બધું જ બંધન છે. આ દેહ પણ નથી, ઇન્દ્રિયો પણ નથી, મન પણ નથી, બુદ્ધિ પણ નથી, કશું જ નથી. નથી એટલે એનો તિરસ્કાર નથી કરતા આપણે. હું આમ નથી એટલે એનો તિરસ્કાર નથી કરતા. બસ એને એની જગ્યાએ રહેવા દો. દેહ દેહની જગ્યાએ છે, પિતા પિતાની જગ્યાએ છે, પુત્ર પુત્રની જગ્યાએ છે, બધાની જગ્યાએ રહેવા દો. ભગવાન કે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બસ બહારની વસ્તુને બહાર રહેવા દો, પોતપોતાના સ્થાને રહેવા દો. ફરજ છે એના સ્થાને, પિતા છે એના સ્થાને, પુત્ર છે એના સ્થાને, પતિ એના સ્થાને, દેહ છે એના સ્થાને, ઇન્દ્રિયો છે એમના સ્થાને, મન પણ એમના સ્થાને, બુદ્ધિ પણ એના સ્થાને, હું મારા સ્થાને. આપણું પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. અત્યારે સ્થાન ગ્રહણ કરેલું છે જુદી વાત છે, પણ ખરું સ્થાન કયું છે? ખરું સ્થાન ગ્રહણ કરીએ. અત્યારે આપણે ખોટા સ્થાને બેઠેલા છીએ. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ન. આ સંન્યાસીનું વર્ણન કરે છે. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે, બધા જ પ્રકારના કર્મ, બધા પ્રકારના વેશ, બધા પ્રકારની જવાબદારી, બધું જ કર્તવ્ય, આ બધું મનસા સંન્યસ્ય, આ બધું મનથી વિવેક બુદ્ધિ છોડી દીધું કે હું નથી, મારું નથી. ન ધર્મો, ન ચાર્થો, ન કામો, ન મોક્ષ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ કઈ નહીં. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ભોગતા. હું ભોજન નથી, ભોજ્ય નથી, ભોગતા નથી. આ પ્રકારનો સંન્યાસ. કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે પેલી ક્ષણે જયારે અત્યંત આનંદ થાય છે. સુષુપ્તિની એટલે જ વાત કરી.
સુષુપ્તિનું દ્રષ્ટાંતથી આપણે કેવી રીતે એ પ્રકારની સ્થિતિ જાગ્રતમાં ઊભી કરી શકીએ એટલા માટે છે. દ્રષ્ટાંતથી દાર્ષ્ટાંત. દૃષ્ટાંત કોને કહેવાય? એનું મોં ચંદ્રમા જેવું છે, સુંદર. ચંદ્રમા દૃષ્ટાંત કહેવાય, આ મુખ દાર્ષ્ટાંત કહેવાય. એટલે દ્રષ્ટાંત હટી જવાનું, એને પકડી રાખવાનું ના હોય. તેમ સુષુપ્તિ દૃષ્ટાંત છે. દાર્ષ્ટાંત આ છે. સુષુપ્તિમાં જે આ પ્રકૃતિના નિયમ પ્રમાણે ભગવાનની કૃપાથી બને છે એ આપણે પ્રયત્નપૂર્વક કરવાનું, આટલું જ છે. એટલા માટે આટલું વર્ણન કર્યું. ઈશો સે પરમ આનંદ હૈ. ત્યારે બધું જ વાદળ હટી જાય. આ બધાની અહંભાવ કરી કરે જે પ્રકારનો બોજ આપણા માથા પર લાદેલો છે, જે બોજને કારણે પોતાનો જ આનંદ વાસ્તવમાં આચ્છાદિત થઈ ગયો છે, બોજને આપણે જ દૂર કરીએ, બીજું કોણ દૂર કરે? આખો દિવસ તો બીજા દૂર કરે એવી જાતને હંમેશા અમારું વર્તન હોય છે. તમે મારો બોજ દૂર કરો, તમે મારો સ્વીકાર કરો, તમે મને પેલું આપો, તમે મને આમ કરો, તમે મને પ્રેમ કરો, એમ કરી ભીખ માગ કરી દેતી બીજા મારો બોજ દૂર કરે. ક્યાં સુધી દૂર કરે? બિચારો પ્રયત્ન કરે પણ ક્યાં સુધી? છોડો, હું જ મારો બોજ દૂર કરું. બીજા શા માટે? કારણ કે આપણો બોજ દૂર કરવાની આપણામાં ક્ષમતા છે. રોજ દૂર કરીએ છીએ. સુષુપ્તિમાં રોજ બોજ દૂર થઈ જાય છે. એટલા માટે બીજા કોઈની જરૂર નથી. એ શોષ પરમ આનંદ. આનો પરમ આનંદ છે. આ પ્રકારે મોક્ષનું વર્ણન કરવામાં આવ્યું. આ તો સુષુપ્તિનું વર્ણન છે, પણ એ દ્વારા કહ્યું તે પ્રમાણે મોક્ષનું વર્ણન કરવામાં આવ્યું. આમ સુષુપ્તિ દ્વારા કહેવામાં આવ્યું, નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોકો વિદ્યતે અવિનાશિત્વાત. હું કોણ છું? અવિનાશી છું. આ વિનાશી તત્વ મારું નહીં, એ તો આગંતુક છે, એ તો વેશ છે. હું કોણ છું? આ વિનાશી વેશ ધારણ કરનાર અવિનાશી છું. આ શરીરમ શરીરેષુ અનવસ્થેષુ વનસ્પતિમ. આ શરીરમાં શરીર, આ બધા અનવસ્થિત અર્થાત અનિત્યમાં નિત્ય. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ. નિત્ય અનિત્યાના, આ બધા અનિત્યને ધારણ કરવાનું નિત્ય છું. અનિત્ય ઉપાય ધારણ કરનાર નિત્ય છું. ચેતનશ્ચેતનાનામ ઉપાધિ ચેતનતા પ્રદાન કરનાર છું. એકો બહુનામ, બહુની અંદર હું એક છું. તમાત્મસ્તંભ્યનું પશ્યંતિ ધીરાહ તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ. તમાત્મસ્તમ એ આત્મામાં, હૃદયમાં, અંતઃકરણમાં પ્રકાશમાન એ આત્મદેવના દર્શન કરે છે. તેષામ સુખમ શાશ્વતમ, એને શાશ્વત સુખ પ્રાપ્ત થાય. તેષામ શાંતિ શાશ્વતી, એને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય. નહીં તરેષામ. વિસલિંગ કેમ આવે છે? જે લોકો હંમેશા સુખ અને શાંતિ માટે બીજે જ ફાંફા મારે છે, એમને ક્યારે શાશ્વત સુખ, શાશ્વત શાંતિ પ્રાપ્ત ન થાય. હવે આગળ ચર્ચા હજી ચાલુ જ છે. હજી યાજ્ઞવલ્ક્ય જે ઉપદેશ બધો આપે છે ઘણો બધો, એમાંથી કેટલાક અંશ આપણે પસંદ કરેલા છે. આ સંસારનું શું કારણ છે એના વિશે ચર્ચા ચાલે છે. કેટલાક લોકો એમ માને કર્મ આ સંસારનું કારણ છે. યથાકારી યથાચારી તથા ભવતી. જેવું કર્મ કરે, જેવો આચાર કરે એ પ્રકારનો માણસ બને છે. આ હું જે છું એ કોને કારણે છું? એક અભિપ્રાય એવો છે કે કર્મને કારણે માણસ જે છે તે છે. સાધુકારી સાધુર્ભવતી, પાપકારી પાપો ભવતી. સાધુ કર્મ કરીએ, શુભ કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ તો પુણ્યશાળી બનીએ, અને પાપ કર્મ કરીએ તો પાપી બનીએ. પુણ્ય પુણ્યેન કર્મણા ભવતી, પાપ પાપેન. પુણ્ય કર્મ કરવાથી આ મનુષ્ય પુણ્ય આત્મા બને છે, પાપ કર્મ કરવાથી પાપાત્મા બને છે. આ રીતે એક અભિપ્રાય એવો છે કે સંસારનું કારણ કર્મ છે. કર્મ કરવાથી જ માણસને બીજી ગતિ મળે છે ને. જે પ્રકારે કર્મ કરીએ એ પ્રકારની ગતિ પ્રાપ્ત થાય. આ દેહ જે પ્રાપ્ત થયો છે પૂર્વના કર્મને કારણે પ્રાપ્ત થયો છે, અને માટે આ દેહને પ્રાપ્ત કરાવનાર કોણ? તો કર્મ. આ સંસારને પ્રાપ્ત કરાવનાર કોણ? તો કર્મ. આ પ્રકારે એક અભિપ્રાય છે કે આ મનુષ્ય કેવો છે? કર્મમય છે.
ચાલે એવો અભિપ્રાય છે. આપણા વેદમાં જે કર્મકાંડ છે એ આપણને આવું કહે છે, કર્મ આ કર, પેલું કર, આ ના કરીશ, પેલું ના કરીશ. જો પાપ કરવા કરીશ તો પાપી બનીશ, અને પાપી બનીશ એટલે તારામાં પાપની જ વાસનાઓ જન્મ્યા કરે છે. એવા જ કર્મ કર્યા કરીશ. પુણ્ય કર્મ કરીશ તો પુણ્યની વાસનાઓ જન્મે છે, તો પછી પુણ્ય કર્મ સતત કર્યા કરીશ. એ હોવાને કારણે માણસે હંમેશા પુણ્ય કર્મ કરવું જોઈએ, પાપ કર્મ ન કરવું જોઈએ. આવું આપણું કર્મકાંડ કહે છે. એટલે એક અભિપ્રાય એવો છે કે આ મનુષ્ય એટલે સંસાર જે છે એ કર્મને કારણે છે. પણ નહીં, બંધ અને મોક્ષમાં જે કુશળ છે, અર્થાત બંધ અને મોક્ષનું સ્વરૂપ સમજનારા મહાપુરુષો છે, એ લોકો શું કહે છે? તો એ કહે છે આગળ સંસારની મુક્તિમાં, સંસારની મુક્તિનું કારણ હવે સમજાવે છે. અથો ખલુ આહુ કામમય એવાયમ પુરુષ ઇતિ સ યથા કામો ભવતિ તત્ક્રતુર્ભવતિ યત્ક્રતુર્ભવતિ તત્કર્મ કુરુતે યત્કર્મ કુરુતે તત અભિસંપદ્યતે. અથો ખલુ આહુ, તો કે નહીં, હવે સિદ્ધાંત કહે છે. આહુ કેટલા કહે છે? બંધ મોક્ષ કુશલા આહુ. તો બંધન અને મોક્ષ એના સ્વરૂપને જાણવામાં કુશળતા ધરાવનારા મહાપુરુષો કહે છે કામમય એવા એમ પુરુષ, કે નહીં આ મનુષ્ય કામમય છે, કર્મમય નહીં. વાત સાચી છે કે કર્મ કરવાને કારણે માણસના ફળ મળે, પણ કર્મ પોતે જ કેમ કરવામાં આવે છે? કર્મની પાસે કયો પરિબળ છે? કે જે કામમય એવા એમ પુરુષ, આ મનુષ્ય કામમય છે. યથા કામ ભવતિ તત્ક્રતુર્ભવતિ. એમ કહીને આ વિદ્વાનો એમ કહેવા માંગે છે કે કામ એ સંસારનું કારણ છે. કામ એટલે ઈચ્છા, આ કામ ઈચ્છા સંસારનું કારણ છે. કર્મ ખરું ના નહીં, પરંતુ કામના વગર કર્મ કરવામાં આવે તો એ કર્મ કોઈ ફળ ઉત્પન્ન કરતું નથી. એવું નથી કે કર્મ ફળ ઉત્પન્ન કરે જ, એવું નથી. આપણે એકદમ ગાઢ નિદ્રામાં હોઈએ અને કદાચ આપણેથી કોઈ બાજુવાળા લાત વાગી જાય તો કે આપણને સજા નથી કરવામાં નથી આવતી. જાણે કે ઊંઘમાં લાત વાગી ગઈ, ઊંઘમાં કઈ બળબડતા હોય, જાત જાતનું બળબડી જાય, એમાં કદાચ કોઈના વિશે કે બોલાઈ જાય અને કશું થાય તો કોઈ આપણે દોષ ના આપે. જાણે છે કે ભાઈ આ કઈ જાણી જોઈ નથી કરતો, ઈરાદાપૂર્વક નથી કરતો. કામના એટલે ઈરાદો, ઈચ્છા. આમ કર્મ હંમેશા ફળ આપે જેવો નિયમ નથી. કામનાથી પ્રેરાયેલું કર્મ ફળ આપે છે. કામના વગર કર્મ કરવામાં આવે તો કોઈ ફળ નથી. જેવી રીતે અમદાવાદની અંદર પેલો ઊંટ ગાડી ચલાવતો હોય, લાલ લાઈટ આવે તો ધારો કે ઊંટ ચાલુ જ રહે. પોલીસ પેલી સિસ્યુટી માર્યા જ કરે ને તો પેલો ચાલુ જ રહે, તો શું કરે? તો પેલો પોલીસ શું કરે? કોને પકડે? ઊંટને ના પકડે. કોને પકડે? ઊંટના પેલા માલિકને પકડે. બરોબર ને? ઊંટમાં બિચારામાં કોઈ ઈરાદો નથી. બસ એ તો અદ્ધર હવા, એ તો લાલ લાઈટ જોતું નહીં, અદ્ધર હવામાં જ જુએ છે. એની પોતાની દુનિયામાં મસ્ત હોય છે, ચાલ્યા કરે છે. એટલા માટે ડામ કોને દે? પખાલીને ડામ દેવામાં, પાડાને ડામ ના દેવામાં આવે. બરોબર છે? ગુજરાતીમાં કે ને પાડાના વાંકે પખાલીને ડામ દીધો. પાડાનો વાંક ગણાય જ નહીં. પાડાનો વાંક શું? પાડામાં કોઈ કામના નથી. તો મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીમાં કામના નથી. એ બધા કર્મ કરે છે ખરા, પરંતુ કોઈ કર્મનું ફળ મળતું નથી. આમ બિલાડી આરામથી ઉંદરનો નાસ્તો કરે કે બગીચામાં જાય ને જેટલી ખિસકોલીઓ મળે બધાનો આહાર કરીને આમ લોહી વાળું મોં હોય એમ બરાબર ચાટતી આવીને આપણી સામે ડાહી ડમરી થઈને બેસી જાય. એને કોઈ પાપ નહીં લાગે. કેમ? કારણ કે એનું જે કર્મ છે એ કોઈ ઈરાદાપૂર્વકનું કર્મ નથી. એનું કોઈ કામના નથી કે ચાલો લઈને બરોબર હવે પેલું ને એ તો માત્ર આવેગથી વર્તે છે.
મનુષ્ય પણ ક્યારેક આવેગ વર્તતો હોય ત્યારે એને એવી સજા નથી થતી. તમે જોજો આ કોર્ટમાં જયારે બધા કેસ ચાલે ને તો ગુનેગારનો વકીલ હંમેશા એવું પૂરા કરવાનો પ્રયત્ન કરે કે એણે ગુનો કર્યો ત્યારે એ ઈરાદાપૂર્વકનો ગુનો નથી. આ તો એને દારૂ પીધો તો, આ તો મગજ ખસી, કશું કે એનું મગજ ખસી ગયું હતું, એને દારૂ પીધો તો, એને ઉશ્કેરવામાં આવ્યો હતો, કઈ 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 ટૂંકમાં આ પ્રકારનું જયારે એને કૃત્ય કર્યું ત્યારે એનામાં ઈરાદો ન હતો તો એને સજા છોડી ના દે તો ઘણી ઓછી સજા આપે. ધર્મશાસ્ત્રમાં પણ એવું છે. એવું કહેવામાં આવે કે ભાઈ ફલાણાનું અન્ન ના ખાવું જોઈએ, તમે ભળાઈ જાઓ. એટલા માટે જે લોકો બધા ચુસ્ત લોકો હોય એ બધી જગ્યાએ જમવા ના જાય, બધાનું અન્ન ના ખાય, ને શાદ્રનું ના ખાય, ને પેલાન ઘેર ના ખાય, ને ફલાણા ઘેર ના ખાય, ને બધો એનો જુદો પછી ચોખ્ખો હોય. બધા સાથે જતા હોય ને તોય પણ ત્યાં બધા રસોઈ બનાવે, દરેકનો જુદો ચોક હોય. પેલો પેલા નાખે, આનું ના ખાય એમ કહ્યું ને 6 જણ તો 6 ચોકા બનાવે, 6 જણ પોતાના આંડલી મૂકીને રસોઈ બનાવે. આવા નિયમોનું ચુસ્તપણે પાલન કરનારા બધા ધર્મનિષ્ઠ ઘણા હોય છે. પણ આપણે ખબર ના હોય કે આ કોણ છે, જાણે ભૂલથી ખવાઈ ગયા તો શું થાય? એને પાપ ના કહેવાય. અને એથી એવું કહ્યું છે કે ભાઈ ચાલો જરા થોડોક ઉપવાસ કરી નાખ્યો તો ચાલી જશે, વાંધો નથી. અમુક વ્રત કરી નાખ્યું ચાલી જશે. એટલે ઈરાદાપૂર્વક જે કર્મ ન થયું હોય એને કદાચ સજા મળે તો બહુ અલ્પ સજા મળતી હોય છે. તેનો ભાવ એ છે કે માત્ર કર્મથી ફળ મળે છે નથી, પરંતુ કામના પૂર્વક કરેલા કર્મનું ફળ મળે છે. આ કોર્ટમાં જજ સાહેબ હોય ને એને નક્કી કરવાનું કે આ માણસે જે કર્યું, પહેલા તો એને કર્યું છે નક્કી થાય, એ પછી એને કરવાની પાછી ઈરાદો શું, ઈરાદાપૂર્વક થયો કે ઈરાદા વગર થયો. અંતેથી એટલે કામ આવ્યું કે કામમાં એવા એમ પુરુષ આ કર્મ સંસારનું કારણ નથી, કામના સંસારનું કારણ છે. કામાન્ય કામયતે મન્યમાન સ કામભીર જાયતે તત્ર તત્ર. મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું કામાન્ય કામયતે મન્યમાન. જે મનુષ્ય સતત પેલા કામના વિષયોનું ચિંતન કર્યા કરતો હોય, બસ એના કામના વિષયોનું ચિંતન કર્યા જ કરે, યોજના કર્યા જ કરે, અને કેમ મેળવવું, શું કરવું, કેવી રીતે શું કામ કરવું, બસ આવી યોજનાઓમાં ચાલ્યા જ કરતી હોય. એવું કરતો કરતો મરે. સ કામભીર જાયતે તત્ર તત્ર. ટૂંકમાં આ દેહનું પતન થયા પછી મને કયા પ્રકારની ગતિ મળશે, કયા પ્રકારનો દેહ મને પ્રાપ્ત થશે, કઈ યોનિમાં જન્મવું પડશે, એ કોણ નક્કી કરે? કામના નક્કી કરે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈદિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત. જે પ્રકારની કામના આપણે જીવનભરમાં દરમિયાન કરી હોય એ પ્રકારની કામના મૃત્યુ સમય ઉપસ્થિત થાય અને આપણી પછીની ગતિને નક્કી કરે. તે રીતે આ માણસ પછી પોતાની કામના વિષયની મધ્યમાં જન્મે. કોઈનો દોષ ના આપો, ભગવાને મને અહીં ક્યાં જન્મ આપ્યો, આ ઘરમાં શું જન્મ આપ્યો, મને આવા પપ્પા ના જોઈએ, આવી જો મારા પેલી મમ્મી કેવી સારી છે, પેલા પપ્પા કેવા, તું કેવી છે મમ્મી. ઘણા બાળકો કહેતા હોય છે ને, બાળકને આપણે શું કહીએ, પણ તું તારી જાતે અહીંયા આવ્યો છું, કોઈને દોષ ના આપે છે. આવો કર્મનો આપણો સિદ્ધાંત છે. ટૂંકમાં આપણને જવાબદારી સોંપી દે છે, બીજા કોઈને જવાબદારી સોંપતા નથી. દુનિયાની બધી સંસ્કૃતિની અંદર જવાબદારી બીજાની હોય છે. તો પેલા માનસ ચિકિત્સક પાસે જાઓ ત્યારે એ તમને શું કહે, આ તમારો સ્વભાવ આવો કેમ, આવો ચીડિયો કેમ છે, વિચિત્ર સ્વભાવ કેમ છે, આવું કેમ છે? તો કે કારણ કે તારી મમ્મી આવી હતી, તારા પપ્પા આવા હતા, તારા કાકા આવા હતા. ટૂંકમાં આપણે જે છીએ એના માટે બીજા જવાબદાર છે. આપણા શાસ્ત્રો શું કે નહીં ભાઈ, તું જે છે એના માટે તું જવાબ. પણ સ્વામી મારા પપ્પાએ એમ કર્યું, મારી મમ્મીએ એમ કર્યું તું, મારા ફાના ભાઈ આવો હતો, એ આપણું નસીબ, આપણું પ્રારબ્ધ થયો. કારણ કે એને આવું મને જ કેમ કર્યું, બીજાને કેમ ના કર્યું, એવો પ્રશ્ન પૂછે. હવે મારી સાથે જ કેમ વર્ત્યા, બીજા સાથે કેમ નહીં, મને જ કેમ આ પ્રાપ્ત થયું, એમાં મારો પગે ફાળો હોવો જોઈએ. તેથી ટૂંકમાં
જે સુખ દુઃખ આપણે પ્રાપ્ત થાય છે એ આપણા પોતાના કર્મ, કામના પ્રેરિત કર્મના કારણે. એટલે કર્મ સંસારનું કારણ, પણ કામના પ્રેરિત કર્મ અર્થાત કામના એ સંસારનું કારણ છે. એટલે કહ્યું કામ એવાયમ પુરુષ. તેથી આ પુરુષ કેવો છે? વ્યક્તિ કોણ છે? કામમય. જેવો કામ, જેવી કામના તેવો મનુષ્ય. બસ પતી ગયો. એટલા જ માટે આપણે આપણી જાતમાં પરિવર્તન આવું, આપણી કામનામાં પરિવર્તન આણીએ. કામના કરવી જોઈએ એવી કામના કરવી કે પછી જેથી આપણે ઉદ્ધાર થાય. કામના કરવી જોઈએ તો મોક્ષની કામના કરવી, ભગવાનની કામના કરવી, એ સેવાની કામના કરવી, ભક્તિની કામના કરવી. હંમેશા ભક્ત લોકો, મહાપુરુષ આવી જ કામના કરે. અને એકલા જ વિશાળ સંભળાય ત્યાં સુધી વાંધો નથી. જોકે હા, નાન્યા સ્પૃહા રઘુપતે હૃદય સ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અક્ષરાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગ નિર્ભરામ મે કામાદિ દોષ રહિતમ કુરુ માનસમ છે. તુલસી મહારાજ ભગવાનને કહે કે ભગવાન, બસ નાન્યા સ્પૃહા રઘુપતે હૃદય સ્મદીયે. હે રઘુપતિ, મારા બીજું કોઈ સ્પૃહા નથી. સત્યમ વદામિ, આપણે સાચું કહું છું. અંદરથી શું હોય ને બહારથી શું કહો છો તમે? રઘુપુંગ નિર્ભરામ મે. હે રઘુપુંગ, મેં નિર્ભરામ ભક્તિમ પ્રયચ્છ, મને નિર્ભર ભક્તિ પ્રદાન કરો. અચંચલ નિષ્કપટ નિર્ભર ભક્તિ પ્રદાન કરો, જે ભક્તિ પ્રાપ્ત થાય કઈ બીજું જોઈએ જ નહીં. કામ આદિ દોષ રહિતમ કુરુ માનસમ છે. હે ભગવાન, મારા મનને આ કામ ક્રોધ વગેરે દોષ રહિત બનાવો. મારા હૃદયને ભક્તિ જ ભરી દો. કામના કરો તો આવી કામના કરવી. શું કરવા? જગતની વસ્તુની કામના કરવી, એની જાતે આવે. માંગવું તો શું કામ આવું? આવી તુચ્છ વસ્તુ માંગવી? કામના તો કરવી જ પડશે આપણે, કારણ કે હજી આપણે અધૂરા છીએ. એટલે કામના અંદરથી નીકળવાની કરવી જોઈએ તો ઉત્તમ વસ્તુની કામના કરવી. જે કામના પૂરી થવાથી બધી કામનાઓ પૂરી થઈ જાય એવી કામના કેમ ના કરીએ? એક કામના પૂરી તો બીજી બાજુ અધૂરી રહે, બીજી પૂરી કરે તો ત્રીજી બાજુ ઉભી જ રહે. આ તો કામનાઓ પૂરી કર્યા કરે, નવીન ઉભી ઉભી રહેતી હોય છે. એવી કામના કરવી કે બધી કામના પૂરી થઈ જાય. ભગવાન, મને કામનાઓથી મુક્ત કર. અમારા સ્વામી એવું કહે. કઈ કામના કરવી? કામનામાંથી મુક્ત કર. કામ એવાયમ પુરુષ સ યથા કામ ભવતિ તત્ક્રતુર્ભવતિ. જે પ્રકારની કામના મનમાં જન્મે એ પ્રકારનો મન નિશ્ચય જન્મે, તરત ના જન્મે. કામના જન્મે પછી જો આપણે બરોબર દરકાર ન કરીએ, જો ધ્યાન ન આપીએ તો ધીમે કામનાની તીવ્રતા વધતી જાય, વધતી જાય, વધતી જાય. કામના જન્મે ત્યારે જ આપણે જરા એને કે છોડ નહીં જોઈતું એવું કહી દઈએ, વિવેક આપણામાં હોય તો વાંધો નહીં. પરંતુ આપણે ધ્યાન ના આપીએ, કામના ધીમે 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 વેગ વધતો જ જાય, વધતો જ જાય. છેવટે આપણે કાબુ મેળવી લે. યથા કામો ભવતી તત્ક્રતુર્ભવતી. એ કામના પછી કે મારે તો જોઈએ જ. આ પેલો સુવર્ણ મૃગ જોયો એટલે સીતાજીના મનમાં ઈચ્છા જન્મી કે મૃગ હોય તો સારું ખરું. બહુ પ્રયત્ન કર્યો કે ના હોય એ સીતાજી, કોઈ દિવસ સોનાનો મૃગ તો હોતો હશે. આપણે રાક્ષસની વશમાં રહીએ છીએ, આ તો રાક્ષસની માયા છે, છોડી દો આ કામના. ના, મન તો જોઈએ, મન તો જોઈએ, મન તો જોઈએ, મને જોઈએ. એમ કરતા કરતા કામનાની તીવ્રતા વધતી જાય. ભલભલા રામજીને પણ પેલા પાછળ જવું પડે, કારણ કે યથા કામ ભવતી તત્ક્રતુર્ભવતી. મને નિશ્ચય આ તો જોઈએ જ. અને પછી કેવો નિશ્ચય જન્મે, કેમ પ્રાપ્ત કરવું? યત ક્રતુર્ભવતી. માત્ર એ કામના પૂરી કરવા નિશ્ચય જન્મે, સાથે સાથે આપણા મનો વિચાર જન્મે કે આ કામના કેમ પૂરી કરવી, શું કરવાથી કામના પૂરી થશે, કોની લાગવગ લગાડવી, કોને મળવું, જે પ્રકાર જે કામના હોય એ પ્રકારની કામના કેમ પૂરી કરવી. તત્ક્રતુર્ભવતી. એ કામનાને કારણે મનની અંદર આ પ્રકારનો નિશ્ચય જન્મે કે આ કામના પૂરી કરવાનું સાધન કયું, એ સાધનના વિશે નિશ્ચય જન્મે કે આ કરીશ,
બસ આપ જાઓ, એનો શિકાર કરી લાવો, એને જીવતો પકડી લાવો. જીવતો ના મળે તો કઈ વાંધો નહીં, એને મરેલો લઈ આવો, જેથી એની ચર્મ તો મને મળે. નિશ્ચય જન્મ્યો યત કર્તુર્ભવતી તત્કર્મ કુરુતે. અને એકવાર મનમાં નિશ્ચય જન્મ્યો પછી એ પ્રકારનું કર્મ થાય. એટલે આખી આપણને આ એક પ્રક્રિયા સમજાવે છે કે જે બધા કર્મ જન્મતા હોય એ કર્મ કેવી રીતે જન્મે છે. આ કામના અને કર્મ વચ્ચે પણ કેટલીક વચ્ચેના કેટલા પગથિયા છે. આપણે જો સાવધાન બની જઈએ અને ત્યાં અટકી જઈએ તો વાંધો નથી. મનમાં એ કામના જન્મે બરોબર છે. જાયતો વિષયાન પુંસ સંગસ્થેષુ ઉપજાયતે. હા, કોઈ ગમતી વસ્તુનો વિચાર કરીએ એટલે પછી એના વિશે તો કોઈ વસ્તુનો વિચાર કરીએ પેલા રાગ દ્વેષ મનથી તો પછી એના વિશે આપણને જન્મે કે હા સારું છે. સંગસ્થેષુ ઉપજાયતે, એના માટે પ્રીતિ જન્મે. સંગાત સંજાય કામ, અને પછી આપણે એ વિષયને ચાલવા દઈએ તો છેવટે એ પ્રીતિ કે આસક્તિ વધતા એવી તીવ્ર બને કે મારે જોઈએ, આના વગર તો ના જ ચાલે. અત્યાર સુધી ચાલ્યું જ કેવી રીતે? ચાલે જ નહીં, જોઈએ જ. યથા કામ ભવતી તત્કર્તુર્ભવતી. અને પછી કામનાને કેમ પૂરી કરવી એ માટેના કર્મનો સાધનો નિશ્ચય જન્મે. યત કર્તુર્ભવતી તત્કર્મ કુરુતે. આ બધી જગ્યાને રોકવાની સ્વતંત્રતા આપણામાં એટલા માટે કહેવામાં આવે છે. આપણે કર્મ કરવું જેવો નિયમ નથી. કર્મ કરતા પહેલા એ કર્મનો નિશ્ચય હોય છે. નિશ્ચય થયા પહેલા એ કર્મમાં તીવ્ર કામના હોય છે. એ કામના તીવ્ર થતા પહેલા એ કામના ક્ષીણ પણ હોય છે. જન્મે ત્યાંથી તીવ્ર કામના નથી હોતી. જન્મે ત્યારે તો બિચારી એવી થોડી ક્ષીણ કામના હોય, દુબળી કામના હોય, દુર્બળ કામના હોય. પરંતુ આપણે ચા પીવડાવ્યા જ કરીએ, પાણી રેડ્યા જ કરીએ. ટૂંકમાં એ વિચાર બસ મનમાં વાગવાયા જ કરે, મનમાં એ ઘુમરાયા જ કરે તો છેવટે એ દુર્બળ કામના પ્રબળ કામના બને. અંતેથી આપણે સહકાર આપીએ તો જ પછી આપણા આ પ્રકારના કર્મ થતા હોય છે. યત કર્તુર્ભવતી તત્કર્મ કુરુતે. જે પ્રકારનો સંકલ્પ જન્મે એ પ્રકારનું કર્મ કરે. યત કર્મ કુરુતે તદ અભિસંપદ્યતે. જેવું કર્મ કરે એ પ્રકારનું ફળ એને પ્રાપ્ત થાય. આ રીતે આ કર્મફળ એટલે સંસાર, કર્મફળ એટલે બીજો દેહ, કર્મફળ એટલે ભવિષ્યના બીજા સંજોગો, કર્મફળ એટલે ટૂંકમાં કર્મનું ફળ ભોગવા માટે હાજર તો રહેવું જ પડે ને. આ રીતે આ જન્મ મૃત્યુની પરંપરા ચાલે છે. આજે સમજાવે છે કે કેવી રીતે આ મનુષ્ય સંસારનું કારણ છે કામના. અકામસ્ય ક્રિયા કાચિત દૃશ્યતે નહી કરે છે. કોઈ દિવસ અકામ મનુષ્ય હોય ને કોઈ દિવસ ક્રિયા હોતી નથી. યદ્યદ્ધિ કુર્વે જંતુ તત્ત કામસ્ય ચેષ્ટિતમ. આ જંતુ અર્થાત માનવી જે કઈ કરે છે હંમેશા કામનાથી પ્રેરાયેલું હોય છે. કહ્યું તે પ્રમાણે કામના વગરનું કર્મ હોય એ કર્મ તો પેલો ઝેરની કોથળી વગરના સાપ જેવું છે. દેખાય સાપ પણ કશું એનો અર્થ નથી. ઝેરની કોથળી કાઢી લઈએ અને પછી સાપ હોય એ સાપ વાંધો નહીં. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાંગદક કર્માણી તમાહુ પંડિતમ બુધા. આ અજ્ઞાન ને જ્ઞાની મનુષ્યના કર્મ આટલો જ ફેર છે. જ્ઞાની મહાપુરુષો બહુ કર્મ કરતા જણાય છે. સ્વામીજી તો કર્મની બંધાતા છે કે નહીં? કર્મ બંધન કરનારી, કર્મની પાસે બધી સંકલ્પ, એની પાસે કામના. યથા કામ ભવતી તત્કર્તુર્ભવતી યત કર્તુર્ભવતી તત્કર્મ કુરુતે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાને આ જ્ઞાની પુરુષના કર્મ વિશે કહ્યું. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા. સંકલ્પ કરતું એના કર્મની પાસે કામના અને પેલા કામનામાંથી જન્મેલો એવો નિશ્ચય નથી આવતો. અને માટે કર્મણ્ય વિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. આ કર્મ સદા પ્રવૃત્ત હોવા છતાં કઈ કરતો જ નથી. આ સંસારનું કારણ બતાવે ને કે મુક્ત થવું આપણે સમજાવે છે. ત્યારે ધ્યાન આપીએ આપણે આ બધી વસ્તુઓ પાછળ. બસ ગાણાની જેમ બધું કર્યા જ કરીએ ને આપણે માનીએ કે બસ હું તો બહુ બધું બરાબર છે, પણ ધ્યાન આપવાનું. આ કરવાની પાસે કારણ શું? કયો નિશ્ચય છે?
કઈ કામના છે, શેના માટે કરું છું? એટલે જ ગીતા ભગવાન સમજાવે છે કે કરવાનો કશો જ વાંધો નથી, કર્મ બંધન કરનારું નથી. એ કર્મને જો નિષ્કામ બનાવી દેવામાં આવે તો એ કર્મ બંધન કરનારી મુક્ત કરનારું છે. અને તેથી જે આપણે રોજ બરોજના કર્મ કરતા હોઈએ એને મુક્તિનું સાધન કેમ બનાવવું? યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કાઉન્તે. યજ્ઞ અર્થાત આત્મસમર્પણ, ઈશ્વરને સમર્પણ. એ ભાવથી કર્મ કરવામાં આવે તો તે કર્મ બંધન કરનાર. આ તો શું કહ્યું? યત કર્મ કરો તે તદ અભિસંપદ્યતે. આ પ્રકારે સ્વાર્થ પ્રેરિત કામનાથી પ્રેરેલ કર્મ કરવામાં આવે ત્યારે આપણને એનું ફળ જરૂર મળે. જે કર્મ કરે એને જ ફળ મળે, જે કર્મ નથી કરતો એને ફળ ના મળે. કર્મ કોણ નથી કરતો? જે કામના નથી કરતો. એટલે પછીના ફકરામાં કહે છે ઇતિનું કામયમાન હૈ અથ અકામયમાન હૈ યહ અકામઃ નિષ્કામઃ આપ્તકામઃ આત્મકામઃ ન તસ્ય પ્રાણાઃ ઉત્ક્રામન્તે બ્રહ્મૈવ સન્ન બ્રહ્મ અપ્યેતિ. બહુ જાણીતા વાક્યો છે આ બધા. ઇતિનું કામયમાન, આ પ્રકારે કામયમાન છે અર્થાત કામનાથી પ્રેરિત કામમય છે, સંસારી છે, એનું વર્ણન કરવામાં આવ્યું. શેના માટે કરવામાં આવ્યું? ઇતિનું અર્થ અકામયમાન. આપણે સંસારનો રસ નથી, પણ સંસારને સમજવું તો પડે જ. સંસારને સમજીએ, સંસારના કારણે સમજીએ તો કારણ દૂર કરી શકે, અને તો પછી સંસાર દૂર થાય. અથ અકામયમાન અકામસ્ય હિ ક્રિયા અનુપત્તે અકામયમાન મુચ્યતે. તેથી અકામયમાન છે અર્થાત જે કામયમાન નથી, જે અકામ છે, કામના રહિત છે, એ મુક્ત છે. બસ કામનામય છે, બદ્ધ છે, કામના મુક્ત છે, એ મુક્ત છે. મોક્ષ એટલે શું? આ કામનામાંથી મુક્તિ. કેવી રીતે થયું આવો? અકામયમાન. કથમ પુનઃ અકામયમાનો ભવતિ? આ અકામયમાન કેવી રીતે બન્યો? અકામ કેવી રીતે બન્યો? મુક્ત કેવી રીતે બન્યો? સમજાવે છે. આગળ એવું દૃષ્ટાંત આપવાનું દાષ્ટાંત આપે છે. હવે મુક્તિનું વર્ણન છે. પેલા સુષુપ્તિમાં પણ વર્ણન કરવામાં આવ્યું. એ કેવું વર્ણન? દૃષ્ટાંત હતું. એ સુષુપ્તિના દૃષ્ટાંત દ્વારા જે મોક્ષનું વર્ણન કરવાનું એ વર્ણન હવે આવે છે. સુષુપ્તિમાં પણ આપણે બધી કામનાથી મુક્ત છે, બધા કર્મથી મુક્ત છે. સ્વપ્નમાં કર્મથી મુક્ત, ત્યાં કર્તૃત્વ નથી. સુષુપ્તિમાં કામનાથી પણ મુક્ત છે. આમ આપણે કામનાથી કર્મથી મુક્ત છે માટે સુષુપ્તિ એ મોક્ષ માટેનું દૃષ્ટાંત છે. તો મોક્ષ નથી. તો આ મનુષ્ય પણ અકામયમાન અર્થાત કામના રહિત છે, માટે મુક્ત છે. એ કઈ રીતે કામના રહિત બન્યો? કહે છે કે અકામય યો અકામ, જે અકામ છે. અકામ એટલે શું? કામના વગરનો છે. ટૂંકમાં આ બહારના વિષયો જેમનામાં કોઈ પ્રકારની કામના ઉત્પન્ન કરી શકતા નથી. અત્યારે આપણને શું થાય છે? કશુંક જોયું તરત જોઈએ છે. કશુંક જોયું સારું હોય તો સારું, કશુંક જોયું હા આપણી દિવાલ પર લટકા તો કેવું લાગે, કશુંક જોયું અહીં પહેરી તો કેવું લાગે, કશુંક જોયું આમ તરત આવું ખરું થઈ જતું હોય લોકોના મનની અંદર. જુએ તરત એવું થતું હોય. હા આ કાર્પેટ સારી છે, ત્યાં પાથરી હતો. આ પેલો પડદો સારો છે, ત્યાં મૂક્યો હોય તો. એટલા માટે આ બધી વ્યવસ્થા પણ કરી આપે. આ ડ્રેસ સારો છે, આપણે પહેર્યો એટલે તરત વ્યવસ્થા કરી આપે. લો ભાઈ ડ્રેસ પહેરવાનો પહેરી લો, જુઓ કેવું લાગે છે. આ મીઠાઈ દુકાન પસાર થઈ તો મીઠાઈ ખાવાની ઈચ્છા આવે, મનમાં તરત મોં પાણી આવે. સિનેમાનો બોર્ડ ત્યારે સિનેમા જોવાની ઈચ્છા થાય. રોજ ત્યાં પેલા ડ્રાઇવિંગ પાછું પસાર થઈએ, લાઈનો જોઈએ બધી ગાડીને. આપણને થાય કે સ્વામી છે એટલે જવાય તો નહીં આપણેથી, આ ક્લાસમાં જવું પડે.
ખરેખર ક્લાસનો ટાઈમ ને પેલા સિનેમાનો ટાઈમ એક જ હોય છે. જોઈને થાય મનમાં જેવું ડ્રાઇવિંગ થિયેટર છે પછી પાછા એમાં પેલા લખ્યું હોય કયું ચિત્ર મૂવી છે અને કયું સિનેમા છે અને કયા એક્ટર છે ને ઓહો આ તો અમિતાભ બચ્ચન ફલાણા છે. પછી આપણે તો છોડી દઈએ સ્વામી છે ને જવા દઈએ. પરંતુ આ પ્રકારે દુનિયાના પદાર્થોનો પ્રભાવ છે. માનવ પ્રભાવ પાડી શકે છે. વસ્તુ જોઈએ કે નહીં, સાંભળીએ અને વિચારીએ, સ્મરણ કરીએ. ભૂતકાળમાં જ અનુભવ કરેલા હોય એના બધા સંસ્કારો મનમાં રહેલા છે. ભૂતકાળમાં જે બધા વિષયોમાંથી પણ આનંદ પ્રાપ્ત થવાના સંસ્કાર અંદર છે માટે એ વિષયને જોઈએ એટલે તરત બધા સંસ્કાર જાગૃત થાય અને થાય કે હા મને જોઈએ, હું પણ ભોગવું. જોઈએ શું, સાંભળીએ, કોઈ વાત કરે તો પણ સ્વામીજી ખબર છે કયો સિનેમા આવે છે તો ખબર છે પેલા જૂના જમાના તો દેવદાસ કેટલી વાર જોયું હતું એ આવી જ પાછું જૂનું યાદ દેવડાવે. ભૂલા અત્યારે ભૂલી જવા માંડે તો જૂનું યાદ દેવડાવે છે. તમે કહેતા ને દેવદાસ 10 વાર જોયું હતું. ગાડા લોકો હોય છે. નવું દેવદાસ પણ જૂનું આવ્યું છે, આ નવું નહીં, પેલું દિલીપ કુમાર વાળો આવે છે. તરત પાછી મનમાં પેલો 11મા વાર જોવાની ઈચ્છા જન્માવે. આખામાં અર્થાત જગતના પદાર્થો જેનામાં કોઈ પ્રકારની આવી કામના જન્માવી શકતા જ નથી. એવો થઈ ગયો. એટલે કોઈ પ્રકારની સંવેદના રહી જ નથી. સ્વામીજી એકદમ જડ બની ગયો, કઈ થતું જ નથી, જાડી ચામડીનો બની ગયો, કઈ અસર જ ના એવું નથી. કથમ એટલે કારણ કે કથમ અકામતા, આ અકામ કેમ છે? કેમ એનામાં કોઈ કામના જન્મતી નથી? કેમ આ જગતના પદાર્થો કોઈ વસ્તુનો કામના જન્માવતા નથી, એને વિચલિત કરતા નથી? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામા પ્રવિશંતિ સર્વે સશાંતિ માપનોતિ ન કામ કામી. આ કામના આવે કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન કરતા નથી. અનેક નદીઓ પોતાનો જળ જેવી રીતે સમુદ્રમાં ઠાલવે અને સમુદ્રનો કોઈ વિકાર ઉત્પન્ન થતો હોય તે રીતે અનેક બધી કામનાના વિષયો ભલે ન હોય જે મનો કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી. એવું કેમ તો કે નિષ્કામ, એ નિષ્કામ છે. ટૂંકમાં બધી વાસના રૂપ કામ અભાવાત એના મનો કોઈ વાસના જ રહી નથી. આપણા મનમાં આ બહારના વિષયો ક્યારેય કામના ઉત્પન્ન કરે? મનમાં જયારે વાસના હોય ત્યારે. જેવી રીતે આપણે આપણા કેમેરાથી ફોટો પાડતા હોઈએ, અંદર પેલી કચેગડાની ફિલ્મ ભરી હોય અને પછી આપણે ચાપ દબાવીએ અને પેલો પડદો ખુલે, દરવાજો ખુલે ત્યારે બહારના વિષયો છે ને એ પેલી કચકડાની ફિલ્મ પર પોતાની છાપ અંકિત કરી શકે ને. પણ એ કચકડાની ફિલ્મને બદલે ખાલી એક ન્યૂઝપેપર ભર્યો હતો અથવા ખાલી સાદો કાગળ અંદર લગાવ્યો હતો, ગમે તેટલી ચાપ દબાવે બહારના પેલા પદાર્થો કશું કરી જ ના શકે. અત્યારે જરા ચાપ દબાય, આંખો ખોલી તરત અંદર પેલા સંસ્કાર રૂપી ફિલ્મ હોવાને કારણે એટલે પેલું કચકડા પેલું રસાયણ પળ હોય છે. આપણા મન પર પણ વાસનાનું પળ હોવાને કારણે જરાક આમ પેલી ચાપ દબાઈ, આંખ ખુલી, કાન ખુલ્યા, જરાક વિચાર આવ્યો, તરત પેલા વાસના કે સંસ્કાર રૂપી પેલું પળ હોવાને કારણે તરત કામ ના કરે, તરત એની છાપ અંકિત કરી દીધી. પણ આ જ્ઞાની પુરુષ કેવો છે? એને તો પેલા એના કેમેરામાં તો સાદો કાગળ ભરેલો છે, જેટલી વાર દબાવો એટલે દબાવ્યા જ કરો. તેવી રીતે એના પેલા પોતાના મન પરથી આ કચકડા પેલું જે રસાયણ છે ને, કયું રસાયણ? વાસનાનું રસાયણ, સંસ્કારનું રસાયણ દૂર થઈ ગયું છે. લિપ્યતેન સપાપેન પદ્મપત્ર મિવાંબસા. જેમ કમળનું પાંદડું જળમાં છતાં પણ લેપાયમાન ના થાય તેવી રીતે આ બધા વિશ્વની વસ્તુમાં લેપાયમાન ના થાય. એટલે એવું નથી કે આ જગતના પદાર્થો આપણે બાંધનારા છે. જગતના પદાર્થો ત્યારે બાંધી શકે આપણા મનમાં પેલી કામના એટલે વાસનાઓ હોય ત્યારે, સંસ્કાર હોય ત્યારે, રાગ દ્વેષ હોય ત્યારે. વાસના રાગ દ્વેષ, આ ગમે આ ના ગમે, આ જોઈએ આ ના જોઈએ, આના વગર તો ના જ ચાલે,
આ તો ના જ જોઈએ વગેરે. ટૂંકમાં આ પ્રકારના રાગ દ્વેષ મનમાં છે એ આપણામાં કામના ઉત્પન્ન કરે છે. જેનું મન આ વાસનાથી સંસ્કારથી રાગ દ્વેષથી મુક્ત થઈ ગયું, નિષ્કામ. એવું કેવું હતું બની ભાઈ? કોઈ રાગ દ્વેષ જ ના રહ્યા, કોઈ સંસ્કાર જ ના રહ્યા, કોઈ વાસના જ, એવું કેમ? આપ્તકામ. આપ્તકામ કારણ કે એની બધી કામનાઓ પૂરી થઈ ગઈ છે. તેની બધી કામનાઓ પૂરી થઈ ગઈ હોય એના માટે હવે કોઈ પ્રકારની અધૂરપ રહી જ નહીં ને. આપણે મનમાં કામના ક્યારે જન્મે? કોઈ વસ્તુ મારવા કામના ક્યારે જન્માવે? આ પેલો વિડીયો કેમેરા સામે જોયું, મને થાય કે આશ્રમ હોય તો સારું, તરત મનમાં થઈ જાય. કેમ? કારણ કે નથી એટલા માટે. હોય તો બરોબર, આશ્રમમાં આવો જ વિડીયો કેમેરા હોય કે એથી સારો હોય તો મને કઈ ના થાય. કશી વસ્તુ જોઉં અને કામના ક્યારે જન્મે? મારી પાસે કશું ના હોય ત્યારે, કંઈક અધૂરપ હોય ત્યારે. એ વસ્તુ મારી પાસે હોય તો કઈ ના જન્મે. આપ તકા જેની બધી કામનાઓ પૂરી થઈ ગઈ છે, બધી જ કામનાઓ પૂરી થઈ ગયા હોવાના કારણે એવું કોઈ વિષય જ નથી જેના અધૂરપ. એવું છે ને કે આપણા પેલી અધૂરપ રહેલી જ છે, માત્ર આ પેલી થોડુંક બટન દબાવે છે. આ કેમેરા આવે એટલે પેલું બટન અધૂરપ નું બટન દબાવે એટલે મારા મનમાં વળી પાછું ઈચ્છા જન્મે, મારા કેમેરા જોઈએ. કોઈનું સીડી પ્લેયર જોઈએ, પછી પાછું બીજું બટન દબાવે, સીડી પ્લેયર જોઈએ. કમ્પ્યુટર જોઈએ, પાછું બટન દબાવે, કમ્પ્યુટર જોઈએ. સ્વામીજીને આવું બધું કેમ જોઈએ? આ એ જ છે બધું. હવે વસ્તુ બદલાઈ ગઈ. જૂના જમાનામાં જુદી વસ્તુ જોઈતી હતી, હવે જુદું જોઈએ. હવે કોઈને આપણે ગાડી જોઈએ, મોટર ગાડી જોઈએ. હા હોય તો સારું. જોને કેટલી તકલીફ પડે છે ગાડીમાં, કેટલી તકલીફ, કેટલી બધી પડે. આને બોલાવો, પેલાને બોલાવો, હોય તો કેવું સારું. કોઈ ડ્રાઈવર જોઈએ, ફલાણું જોઈએ, ડ્રાઈવરને રહેવાની જગ્યા બધું બહુ જોઈએ. એમને પૂરું થતું નથી. એક વસ્તુ આવે ને પછી આખો સંસાર લઈને આવે, એમને તો ના જ આવે. આપ્તકામ, જેની બધી કામનાઓ પૂરી થઈ ગઈ છે અને માટે કોઈ પ્રકારની અધૂરપ છે નહીં. એટલે આપૂર્યમાણ અચલ પ્રતિષ્ઠમ, સમુદ્રની કામના છે નહીં, એને સ્વયં પ્રતિષ્ઠ, સ્વયં પૂર્ણ છે. આ પોતાની પૂર્ણમાં પ્રતિષ્ઠિત હોવાના કારણે એને કોઈ નિમંત્રણ ના આપવું પડે નદીઓને કે વાદળોને કે તમે વરસાદ લાવો, તમે પાણી લાવો. સ્વયં પૂર્ણ છે. આપ્તકામ, આપતા કામા યેન સહ આપ્તકામ, જેની બધી જ કામનાઓ પૂરી થઈ ગઈ છે. પર્યાપ્ત કામ હશે કૃતાત્મનસ્તુ વગેરે, જે પર્યાપ્ત કામ છે. એવું કેમ થયું? એટલે કહે છે આત્મકામ આ ખરી વસ્તુ છે. આત્મકામ આત્મા એવ નન્ય કામયિતવ્ય. આત્મકામ કોને કહેવાય? જેને માટે કામનાનો વિષય આત્મા છે. આ તો જ્ઞાન દીધા અત્યાર સુધી વાત બરોબર. હવે આત્મકામ એટલે શું? જેની કામનાનો વિષય આત્મા છે. આત્મા ક્યારેય કામનાનો વિષય ના બને. જે મારી પાસે છે એ ક્યારેય કામનાનો વિષય ના બને. હું પોતે ક્યારેય મારા માટે કામનાનો વિષય ના બને. જે છે તો કામના ન, જે નથી એની જ કામના થાય ને. દયાનંદ મહારાજ કે ને કે આ માણસે બહુ બધું તપ કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાન ખુશ થઈ ગયા, એની સમક્ષ પ્રગટ થયા. માંગે ના આપો. ભગવાન મને ધડ પર એક માથું આપો. ભગવાન કે શું? મને ધડ પર એક માથું આપો. એ તો ના અપાય. કેમ ના અપાય? ભગવાન છે, સર્વશક્તિમાન છે, બધું આપવા માટે શક્તિમાન છે. કેમ ના અપાય? ભલે એ તો તારી પાસે છે, બીજું માથું જોઈએ તો આપવું. માથામાં કઈ બીજી વિશેષતા જોઈએ, પાછળ આંખ જોઈએ, ઉપર કશું તો આપવું. માથાની અંદર કશું જોઈએ તો આપવું. પણ જે છે તો ના અપાય. જે છે એની કામના થાય જ નહીં. નથી એની જ કામના. આત્મકામ. અજ્ઞાની મનુષ્ય માટે અનેક બધા કામનાના વિષયો છે, કારણ કે એને માટે આ જગત એને ભિન્ન છે. કોઈ વસ્તુ કામનાનો વિષય ત્યારે બને જયારે મારા કરતા ભિન્ન હોય અને ઈચ્છનીય હોય. આત્મકામ યશુ સર્વમ આત્મૈવાભૂત તત્ કેન કંપશ્યેદ. યશ તું સર્વમ આત્મૈવાભૂત, જે મનુષ્ય મળે આ બધો આત્મા બની ગયો.
તત કેનકમ પશ્ચેત કેનકમ જિઘ્રેત, તો કોણ કોનાથી કોને જુએ, કોણ કોનાથી કોને સૂંઘે, અર્થાત જોનારો, જોવાનો વિષય, આ બધી વસ્તુ આત્મા બની ગઈ. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનત, જેને માટે બધા ભૂત આત્મા બની ગયા. શું વાત છે? આત્મા બની કેવી રીતે જાય? આવી રીતે બની જાય કે સમુદ્રમાં અનેક બધા તરંગો હોય, આ એક તરંગ, આ એક મોજું પોતાને માત્ર તરંગ માને છે, બધા તરંગો જુદું માને છે. ક્યાં સુધી? જ્યાં સુધી તરંગના નામ રૂપમાં અહમ ભાવ છે ત્યાં સુધી. આ તરંગ જયારે જ્ઞાન થાય કે હું તો જળ છું, ત્યારે શું પછી? એ હું સર્વ તરંગનો આત્મા છું, સર્વ તરંગ છું. હવે એની દ્રષ્ટિમાં કોઈ તરંગ ભિન્ન છે જ નહીં, કારણ કે એનો હવે અભિમાન નામ રૂપમાં જળમાં છે. અંતે ઉપાધિમાંથી અહમભાવ દૂર થઈને જયારે મારા મૂળ સ્વરૂપમાં આ ચૈતન્યમાં અસ્થિ ભાતિ પ્રિયમાં સચ્ચિદાનંદમાં સલિલ એક દ્રષ્ટા અદ્વૈત, જે સલીલ જેમ શુદ્ધ છે, સ્વચ્છ છે, નિર્વિશેષ છે, એક છે, દ્વિતીય છે, દ્રષ્ટા દ્રષ્ટિ સ્વરૂપ છે, ચૈતન્ય એવો હું છું. એમાં અહમભાવ જયારે થાય કોઈ ભિન્ન જ નથી. જ્યાં સુધી ઘડાની અંદરનું આકાશ એમ માને કે હું ઘટાકાશ, ત્યાંથી બધા આકાશો જુદા છે. આ ઘટાકાશને જ્ઞાન હું તો આકાશ છું, કોઈ જુદું નથી. આત્મૈવા ભૂત યસ્ય સર્વમ આત્મૈવા ભૂત, જયારે આ ઘટાકાશ માટે બધું આકાશ જ બન્યું છે, બનતું નથી. આત્મા બની જતો ને, આત્મા છે જ. એ આત્મા પર આરોપ કરવાને કારણે હું સર્વ નથી, અસર્વપણાનો આરોપ કરીને મારી જાતને બીજા બધા જુદો માનું છું. પણ એ આરોપ જયારે દૂર થઈ જાય, તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત. એને જયારે જ્ઞાન થયું કે હું આ દેહ નથી, ઇન્દ્રિય મન બુદ્ધિ નથી, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણેતે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ. એવું જયારે જ્ઞાન થયું, આ બધો ચિદાનંદ વિલાસ છે, એક અસ્થિભાતિ પ્રિયનો, એક સચ્ચિદાનંદ વિલાસ છે. જેમ સર્વ તરંગો એક જળનો વિલાસ છે, તેવી રીતે આ સમગ્ર નામ રૂપાત્મક જગત એક જ અસ્થિભાતિ પ્રિયનો, સચ્ચિદાનંદનો, સ્વયં પ્રકાશ આત્માનો વિલાસ છે. અન્ય નામની કોઈ વસ્તુ જ નથી. જે છે તે હું છું, એક અદ્વૈત. તો હવે કોઈ કામનાનો વિષય ક્યાં રહ્યો? આત્મા ક્યારે કામનાનો વિષય? એટલે આત્મા નિત્ય પ્રાપ્ત છે. એક જ વસ્તુ મને પ્રાપ્ત અંતે હું, બાકી બધું અપ્રાપ્ત છે. હું આજે નિત્ય પ્રાપ્ત છું ને. હું જયારે સર્વોદય સર્વ નિત્ય સર્વ પ્રાપ્ત આત્મા આપ્ત કામ. આત્મકામ એટલે જેને આત્માને અદ્વિતીયતાનું જ્ઞાન થયું, જેને જ્ઞાન થયું કે આત્મા સિવાય કઈ છે જ નહીં, જે છે આત્મા હું જ છું. આ સર્વ હોનો વિલાસ છે. અને ત્યારે આપ્ત કામ, બધી કામનાઓ પૂરી થઈ ગઈ. અંતેથી કોઈ વાસના ન રહી ગઈ, નિષ્કામ એમ હોવાના કારણે અકામ, સર્વ કામનાથી સર્વ કામના એની પાસે જતી રહી, કામના એની પાસે જતી રહી. અકામય માન મુક્ત આ પ્રકારે મનુષ્ય મુક્ત થયું, જ્ઞાનથી મુક્ત થયો. પ્રાણા ઉત્ક્રામંતી, તો એનું શું થાય છે? મરી જાય ત્યારે શું થાય? કર્મ અભાવે ગમન કારણ અભાવાત. હવે એનું કર્મ નથી, કામના નથી, નૈવ કુર્વન્ન કારયન્ન. આ જ્ઞાની પુરુષ કે કરતો પણ નથી, કરાવતો પણ નથી. હવે આ દેહમાંથી દેહાંતરમાં લઈ જનારો જે પરિબોધ જ જતો રહ્યો. કામાન્ય મન્યતે કામયમાન કામાન્ય મન્યતે. સતત જે કામનાને જ વિચાર કર્યા કરે, કામયતે મન્યમાન. કામનાના વિષયનો વિચાર કરવાના કારણે એ મારી કામના મને અન્ય જગ્યાએ રહી જાય છે, પણ આ તો આ કામ થઈ ગયો. તેથી એને હવે આ જગ્યાએ લઈને બીજા લોકમાં, બીજી ઉપાધિમાં, બીજી કોઈ જગ્યાએ લઈ જવાનો કોઈ પરિવર્તન ના, તો શું થાય? તો એનું મૃત્યુ થાય શું થાય? ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતી. એનું સૂક્ષ્મ શરીર ક્યાંય જતું નથી. પ્રાણ સૂક્ષ્મ શરીર, અજ્ઞાની મનુષ્યનું સૂક્ષ્મ શરીર તો આ એક સ્થૂળ શરીર નીકળીને બીજા સ્થૂળ શરીરમાં જાય. કોણ લઈ જાય ને? સકામભીર જાય તત્ર તત્ર. આ કામના એને અહીંથી ઉઠાવીને ત્યાં લઈ જાય. ક્યાં લઈ જાય? એના કામનાના વિષયોની મધ્યમાં. અકામ અકામયમાન, એ કામનાથી મુક્ત થઈ ગયો. હવે એને લઈ જનાર કોઈ રહ્યું જ નહીં, તો શું થાય?
નવસ્ય પ્રાણા ઉત્ક્રામંતી, એના પ્રાણ અર્થાત એનું સૂક્ષ્મ શરીર છે એ ઉત્ક્રમણ કરતું નથી. આ દેહને છોડીને ક્યાંય જતું નથી. છોડીને જાય તો ભાઈ ક્યાંક જાય પાછું, અર્થાત એનો પુનર્જન્મ નથી. બ્રહ્મ સન બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ, જે બ્રહ્મ હતો એ જ હવે બ્રહ્મ બની જાય છે. સુષુપ્તિના દૃષ્ટાંત દ્વારા જે આપણે સમજાવ એ હવે સમજાવ્યું. સુષુપ્તિમાં પણ બ્રહ્મ બની જાય છે. પ્રાજ્ઞના આત્મના સંપરિષ્વક્ત ન બાહ્યમ કિંચન વેદ ન આંતરમ. આગળ કહેવામાં આવ્યું કે સુષુપ્તિની અંદર આ જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપ પ્રાજ્ઞમાં બ્રહ્મમાં સંપરિષ્વક્ત એના આલિંગિત થઈ જાય છે, અર્થાત બ્રહ્મમય બની જાય છે, અને માટે એના અંદર બહાર કોઈ ભિન્ન વસ્તુ રહેતી નથી. આમ સુષુપ્તિની અંદર જે ભગવાનની કૃપાથી થાય છે એ એનું આ દ્રષ્ટાંત બતાવ્યું. આ જ્ઞાની પુરુષને જ્ઞાન થયું સર્વ આત્મા ભૂત, આ સર્વ આત્મા જ છે. તેથી બ્રહ્મૈવ સન્ન બ્રહ્મ અપ્યેતિ, જે બ્રહ્મ હતો જ એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, અર્થાત એ હવે પોતે જે હતો તે બની રહે છે. અજ્ઞાની મનુષ્ય હોય છે ને એ ખરેખર જે છે તે પ્રકારે જીવતા નથી. આપણે નથી એ પ્રકારે જીવીએ છીએ. છે પરમ બ્રહ્મ અને જીવીએ છે આ દેહની જેમ, આ બુદ્ધિની જેમ, આ ઉપાધિની જેમ. હવે બ્રહ્મૈવ સન્ન બ્રહ્મ અપ્યેતિ, જે બ્રહ્મ છે એ જ બ્રહ્મ બની રહે છે. એને સમજાવતો આગળ એક શ્લોક કહે છે. તદેશ શ્લોકો ભવતે યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિશ્રિતાઃ અથમર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે ઇતિ. તદેશ શ્લોકો ભવતિ. આ મોક્ષ કોને કહેવાય? મુક્ત પુરુષ કેવો હોય એને સમજાવવા વાળા શ્લોક આ મંત્ર છે. સુષુપ્તિમાં જેના વડે દૃષ્ટાંત આપવામાં આવ્યા દાર્ષ્ટાંત છે. યદા સરે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિશ્રિતાઃ. યદા જ્યારે, ક્યારે? યસ્મિન કાલે, જયારે જ્ઞાન થાય ત્યારે, ટૂંકમાં એ જયારે આત્મકામ થાય ત્યારે એના આત્માના અદ્વિતીયતાનું જ્ઞાન સલિલ એક દ્રષ્ટા અદ્વૈત ભવતી. હું સલીલ છું, સ્વચ્છ છું, નિર્વિશેષ છું, એક છું, દ્રષ્ટા છું, દ્રષ્ટિ સ્વરૂપ છું, અદ્વિતીય છું, એકમાત્ર છું, હું જ છું, પૂર્ણ છું. યદા જ્યારે, ત્યારે કહ્યું તે પ્રમાણે પૂર્ણતામાં કોઈ કામના સંભવી જ ના શકે, અને તેથી કામનાઓ એને છોડીને જતી રહે છે. આપણે ક્યારેય કામનાને છોડી જ ના શકીએ. ના પેલી જળોના આપણે ના એ છૂટે તો જ છૂટે. જળોની જેમ વળગેલી છે કામનાઓ. આપણે ઈચ્છીએ તો પણ ના છૂટે. એવું કરીએ કે જેથી જળો જ જતી રહે. કારણ દૂર કરીએ તો કાર્ય દૂર થાય. આ કામનાઓ જન્મી છે એનું પણ એક કારણ છે. કયું કારણ છે? અધૂરપ, અસંતોષ, મારા વિષયનો અસંતોષ, મારા વિષયની ફરિયાદો, મારા વિષયનો સ્વીકાર. એ કેમ જન્મ્યો? આત્માના જ્ઞાન. હું આત્મકામ છું, અર્થાત સર્વ આત્મા જ છે એવું જ્ઞાન ન હોવાને કારણે આ જ્ઞાન જન્મે એટલે કામનાઓને રહેવા માટે કોઈ સ્થાન રહે જ નહીં. આ વાત પોતે જ ચાલી જાય બધી. આ તો એવું છે ને કે એમને આપણે એ લોકોને નિમંત્રણ આપીએ, ખવડાવીએ, પીવડાવીએ, બરાબર હૃષ્ટપુષ્ટ કરીએ. આ માણસને એક જ ટેવ, રોજ સાંજ પડે ઘરે આવે એટલે પછી બસ એને તો આખું કબાટ રાખેલું જ હતું, ખોલે, બોટલ કાઢે, લગાવે. રોજ 6:30 નો એનો નિત્યક્રમ. એટલે એને ઘરે કોણ આવે? એના જેવા ભાઈબંધો જ આવે ને, એના જેવા પીનારા જ આવે. અને પછી તો જે હૃદય રોગનો મોટો હુમલો આવ્યો ને ડોક્ટરે કહ્યું ફરી જો એક ટીપું પીધું તો પછી જીવતા નહીં બચવા. એવો ડરી ગયો ને કે બધું છોડી દીધું. હવે સાંજે કરવું શું? રોજ આવીને તો પેલા એની પાસે કઈ હતી પ્રવૃત્તિ, એ જતી નહીં. હવે શું કરવાનું? કોઈ ભાઈ બંને કહ્યું તું તારે રામચરિત માનસ વાંચ, ચાલો એ શરૂ કરે. રામચરિત માનસ ની ચોપાઈ વાંચવાનો શરૂ, ખરો રસ પડવા માંગે. પેલા કામ રસ માંથી રામ રસ શરૂ થઈ ગયો. હવે પેલા મિત્રો આવે ખરા,
પેલી ચોપાઈ સાંભળે શું છે આ બધું. ધીરે એને પછી એને એમ કે હજી અડધો કલાક પછી આવશે, કલાક પછી આવશે. આ પૂરું આપણે પ્રસાદ મળશે, પ્રસાદ મળે પેલો પ્રસાદ ના મળે. નિરાશ એ લોકો જ જતા આપણે છોડીને. આપણે એમ કહેવું ના પડે કે તમે ના આવશો. આપણી જાતમાં પરિવર્તન આણી એટલે આપોઆપ પેલી વસ્તુ જતી જ રહે. એની જાતમાં પરિવર્તન આવી ગયું. હવે એ પોતાના વિશેનો આખું ખ્યાલ ન કરો ને, આપણી જેવી દ્રષ્ટિ તેવા આપણે. બસ મારા વિશેની દ્રષ્ટિ જ મને બધું દુઃખ આપનારી છે, મારા વિશેની દ્રષ્ટિ જ મને વાસ્તવમાં દુઃખ મુક્ત કરનારી છે. આ દ્રષ્ટિ કહે છે હું એક સલીલ છું, એક છું, અદ્વૈત છું, દ્રષ્ટિ સ્વરૂપ છું, અદ્વિતીય છું, સર્વ છું, પૂર્ણ છું. આ મારી દ્રષ્ટિ, આ વાસ્તવિક દ્રષ્ટિ છે. બધી અધૂરપ જતી રહી, બધો સસંતોષ જતો રહ્યો, બધો કકળાટ જતો રહ્યો, બધી કામનાઓ. યદા સર્વે પ્રમુચ્યંતે કામાયેસ્ય રુધિષ્ઠિતા. આ જ્ઞાન વાળી બુદ્ધિની અંદર જે અનેક પ્રકારની કામનાઓ ભ્રમને કારણે હતી, આ જ્ઞાનથી જયારે ભ્રમ દૂર થયો ત્યારે ભ્રમાદી જન્મની બધી કામનાઓ પણ વિદાય લઈ લીધી. એના હૃદયમાં રહેલી કામનાઓ આગંતુક છેલ્લે જતી રહી. જો કામના આપણું સ્વરૂપ તો ક્યારે ગઈ ના હોત. પ્રમુચ્યંતે છોડીને જતી રહે છે, નષ્ટ થઈ જાય છે. વસ્તુ છોડીને ક્યારે જાય? જયારે આપણી હોય જ નહીં ત્યારે. આ એક નિયમ છે. સ્વામીજી મને છોડીને જતો રહ્યો એટલે કે મારી પાસે હતો જ નહીં. ખરેખર કહું છું, છોડીને જતો રહ્યો એનો તો મારી સાથે હતો જ નહીં. કેમ છોડીને જતો રહ્યો? શું થયું સ્વામીજી? જો ને પહેલા જે હતું રહ્યું નથી એવું બધું. એને કારણે હતો, તારે કારણે નહોતો. જે જતું રહ્યું આગંતુક, આવ્યું આગંતુક, જતો રહ્યું આગંતુક. પૂછ્યું કેમ આવ્યું હોય? એકદમ શું થયું? કઈક હોવું જોઈએ. લાલો લાભ વગર ના લોટે કોઈ પણ. લાભ જતો રહે, લાલો જતો રહે. આ તો ભલે એવું છે, આપણે એવા છે, બધા એવા જ હોય, એવું જ હોય. એક જ વસ્તુ મને છોડીને જાય નહીં. બ્રહ્મૈવ સન્ન બ્રહ્મ અપ્યેતિ બ્રહ્મૈવાહમસ્મિ સર્વોપપ્લવરહિત પ્રજ્ઞાનગણ પ્રત્યેગર્થો બ્રહ્મૈવાહમસ્મિ બ્રહ્મૈવાહમસ્મિ. આ બ્રહ્મ મને ક્યારેય દગો ના દે, ક્યારેય વિશ્વાસઘાત ના કરે. આ જગતની બધી વસ્તુ આજે આવતીકાલે તો વિશ્વાસઘાત કરશે. આપણી મૂર્ખતા છે કે વિશ્વાસ રાખીએ છીએ. એક વસ્તુ ક્યારેય આપણનો વિશ્વાસઘાત ન કરે, ક્યારેય નિરાશ ન કરે, ક્યારેય છોડી ન જાય. એ કોણ? બ્રહ્મ, પરમાત્મા, આત્મા, એક, અદ્વિતીય, પૂર્ણ. અથવા મર્ત્ય અમૃતો ભવતી. એને કારણે જે મર્ત્ય, આ મૃત્યુ અધૂન મનુષ્ય અમૃત બની ગયો. અરે કે મર્ત્ય તો અમૃત બનતો હશે? કોઈ સ્વભાવમાં કઈ ફેર પડે કોઈ દિવસ? ના, છે તો અમૃત જ હતો. પોતાને મર્ત્ય માનતો હતો. વાસ્તવમાં એશ અભયમ અમૃતમ એશ તે આત્મા અંતર્યામી આત્મા બ્રહ્મ. એતદ બ્રહ્મ એતદ અમૃતમ એતદ અભયમ. આ બ્રહ્મ છે, અમૃત છે, અભય આ સ્વરૂપ છે મારું. જે હતો તે થઈને રહું છું. અસમર્ત્યો મૃતો ભવતી અત્ર બ્રહ્મ સમશ્નુતે. એ અહીં જ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, અહીં જ બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ એવ સન્ન બ્રહ્મ અપ્ય. વાક્ય સમજાયું? જે બ્રહ્મ છે એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, બ્રહ્મ છે એ બ્રહ્મ બની જાય છે, બ્રહ્મ છે એ બ્રહ્મ રહે છે. અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપ માલિક બને છે. બિચારો આ ભિખારી થતો અત્યાર સુધી. એશાસ્ય પરમા આટલો સંપત્તિ વાળો ભિખારી હતો. આવી મહાન સંપત્તિ છે મારું પોતાનું સ્વરૂપ છે. તો આ અજ્ઞાનને કારણે કામના એટલે ભીખ, ભીખ જતી રહી. પોતાની સંપત્તિનો માલિક એ કેવો હોય એના માટે બહુ સુંદર દૃષ્ટાંત આપે છે જ્ઞાની પુરુષ માટે. કહે છે પછીના વાક્યમાં, તદ્યથા અહિન્યરિવયની વલ્મીકે મૃતા પ્રત્યસ્તા શયિત એવમેવ ઇદમ શરીરમ શેતે. આ વિદ્વાનનો દેહ સાથે કેવો સંબંધ હોય છે? અચ્છા, મર્ત્યો મૃતો ભવતી. આ મર્ત્ય અમૃત કેમ બની ગયો? આપણે તો મર્ત્ય જ જણાય છે. આ વિદ્વાન જ્ઞાની પુરુષ પણ આપણા જેવો જ દેખાય છે, પણ આ દેહમાં હરતો ફરતો હોય છે અને છતાં અમૃત કેમ કે છે? હવેનો આ દેહ સાથે કેવો સંબંધ છે?
પહેલા કેવો સંબંધ હતો, હવે કેવો સંબંધ છે? તો હવે જ્ઞાની પુરુષને દેહ સાથે કેવો સંબંધ એની વાત કરે છે. તો યથા અહીં નિર્વયની એટલે કાંચળી, સાપની કાંચળી, વલ્મીકે મૃતા પ્રત્યસ્તા શહીદ. આ સાપ શું કરે? કોઈ પ્રકારની દરકાર વગર પોતાની કાંચળી નામ કરે ને રાફડામાં જાય ત્યાં ત્યાં છોડીને જતો રહે, એની પાછું ના જોયે. સાપને પોતાની કાંચળી કેવો સંબંધ હોય? આમાં દ્રષ્ટાંત આમાંથી આવે છે. શહીત સર્પ દ્વારા ત્યજાયેલી પડી રહે. તો સાપની સાપ જેવી રીતે પોતાની કાંચળી સરળતાથી છોડી દે છે. છોડ્યા પછી સાપને ના ઘરે કંઈક છોડી દીધું, કશું ગયું, અધૂરો રહી ગયો, અરે શું કરીશ થાય છે સાપને? કઈ નહીં, જતો રહ્યો, જોતો પણ નથી, કાંચળી નહીં પડી રહે છે. એવમેવ ઇદમ શરીરે છે તે અંતે રીતે આ પણ આ શરીરની અંદર રહેલો કોણ? આ જ્ઞાની પુરુષ પણ એનો સંબંધ કેવો છે? સાપને છોડેલી કાંચળી સાથે સંબંધ છે. આ છોડવાનો અર્થ નહીં કે દેહને કઈ છોડો, કાંચળીને જેમ છોડવાનો નથી. દેહનો ત્યાગ નો નથી ને કે આને કઈ ફેંકી દઉં. ક્યાં ફેંકી દેવાના હતા? આત્મા જ બધે છે, ફેંકવાનું ક્યાં? દેહ ક્યારે આપણો છે નહીં, હું દેહ છું પણ નહીં. આ દેહમાં અહમભાવને કારણે હું દેહ છું ને, બસ એટલો દૂર અહમભાવ દૂર થઈ ગયો. એટલે સાપ જેવી રીતે સાપના દ્રષ્ટાંતમાં કાંચળી છોડી દીધી, એવું છોડવાનું એટલે એવી કોઈ ક્રિયા અહીંયા નથી. સાપના દ્રષ્ટાંતમાં તો ક્રિયા છે કે એને કાંચળી છોડી દીધી. જ્ઞાની પુરુષ આ દેહ છોડે એટલે કાંચળીની જેમ છોડે, અર્થાત હવે સાપને જેવી રીતે કાંચળીમાં અહમભાવ નથી તેવી રીતે આ જ્ઞાની પુરુષને દેહમાં અહમભાવ નથી. નવદ્વારે પુરે દેહી સુખમાસ્તે. હવે દેહી બની ગયો, આ દેહમાં સુખમાસ્તે સુખેથી બેઠેલો છે. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. આ દેહનો સ્વામી સંન્યસ્ય સુખમ આસ્તે, આ દેહમાં અહમભાવનો ત્યાગ કરીને દેહમાં આનંદિત રહેલો છે. દેહને કે મારી નાખવાનો નથી, દેહનો તિરસ્કાર કરવાની જરૂર નથી, એને બિચારાને તોડી ફોડીને શોષણ કરીને એવું કંઈ કરવાની જરૂર નથી. એનું પ્રારબ્ધ લઈને આવે, શું કામ એને મચાડવો? ઘણા વેદાંતના વિદ્યાર્થીઓ હું દેહ નથી ને સ્વામીજી, હવે માદો પડે દવા કેમ ને, હું દેહ ક્યાં છું? અરે ખાતો પીતો હું દેહ નથી, એને એમ આવું કરવાથી મને જ્ઞાન થઈ જશે. પણ તું દેહ નથી, એને કઈ જાહેર કરવાની જરૂર નથી. એ તો સમજવાની વસ્તુ છે ને. દેહને વિચારના આવી રીતે શોષણ કરવાથી એ કે તું દેહ મટી જવાનો છું એવું નથી. એટલે દેહને પંપાયા કરે એવું પણ નથી. જેમ મારા આ પુસ્તક છે એને આપણે ધ્યાન તો રાખીએ જ ને, કે ફાટવા ના દઈએ, ઉડવા ના દઈએ, એવું તો કરીએ જ ને. ઊંઠું ચડાવીએ, સારી રીતે રાખીએ જરા. જેમ તેમ ઘણા લોકો ચોપડી રાખે તો આમ 15 દાડા પછી જોવાનું મન ના થાય. ઘણા લોકો એવી ચોપડીઓ રાખે, આમ એવી રીતે પકડે ને છૂટું થઈ જાય બધું. એવું કરવાની જરૂર નથી. સરસ સરસ ઊંઠું ચડાવો બોલે ને, ફોટો સરસ રહ્યો, કઈ વાત સોરી. ચોપડી બહુ આસક્તિ એવું નથી. ચોપડીનો આદર તો કરવો જોઈએ, એનો આદર કરવાનો. ઘણા લોકો અંદર ચોપડીમાં પેન્સિલ રાખે, આમ કરે બંધ કરી દે. કંઈક તો વિચાર કરો બિચારી, થોડી તો દયા ખા. બધું છૂટું થઈ અહીંયા જાય તે વસ્તુને રાખે અને પછી બંધ કરી દે. આવું બધું કરવાનું ના હોય. હું ચોપડી નથી માટે એને કે આવો એનો તિરસ્કાર નહીં કરવાનો, હવે બેદરકાર નહીં રાખવાનો. ચીવટ તો રાખવાની ને. ચીવટનો અર્થ નહીં કે આમાં આસક્તિ છે, એનો આદર છે. એમ ભલે શરીરનો આદર કરીએ, વાંધો ને. હું શરીર નથી મળે એનો અનાદર કરવો, તિરસ્કાર કરવો એવું નથી. એ સાથે જો આખો દર ચોપડી લઈ લઈને ફર્યા કરે એવું પણ નથી. જરૂર તો ત્યારે લો આદરપૂર્વક, પછી એને સ્થાને મૂકી દો. તેમ જ્ઞાની પુરુષ પણ શરીરનો જે ઉપયોગ કરવાનો કરે, એના સ્થાને રાખે. શરીરનું જ્યાં સ્થાન છે ત્યાં રહે, એનું ઉચકીને બીજા ના મૂકી દે. આપણે શું કરીએ છીએ? ઉચકીને માથે ચડાવીએ છીએ, હું શરીર છું એમ કરીને અહમ ભાવ કરીએ. તો એ જ્ઞાની પુરુષ કેવો હોય છે? પછીના વાક્યમાં કહે છે, અથા અયમ અશરીર અમૃત પ્રાણ બ્રહ્મૈવ તેજ એવ. આ
અથવા એમ અશરીર. હવે આ જ્ઞાની પુરુષ અશરીર છે, શરીર રહિત છે, અમૃત અમર છે. એ તો શરીર જે મર્ત્ય છે એમ અહંભાવને કારણે જ પોતાને મર્ત્ય માનતો હતો. મર્ત્ય તો ક્યારે છે જ નહીં. આત્મા તો ક્યારે મર્ત્ય નથી. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે અશરીરમ શરીરેશુ. આત્મા ક્યારેય શરીર નથી, ક્યારેય મૃત્યુના અધીન નથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ ક્યારે પણ આત્માના પોતાના ધર્મ નથી. અહંભાવને કારણે હું મારી જાતને મર્ત્ય માનું છું, મૃત્યુના અધીન માનું છું. અનેક પ્રકારના ભયથી અત્યારે સતત ફફડેલો જ રહું છું. અથવા અયમ અશરીર હૈ. અશરીર અર્થાત શરીરમાં અહંભાવથી મુક્ત, અમૃત અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપમાં નિષ્ઠ પ્રાણો ભવતી. પ્રાણ એ બ્રહ્મનું નામ છે. પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુષ ચક્ષુ કહ્યું ને કેનોપનિષદમાં. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસઃ મનઃ, વાચો વાચમ, સૌ પ્રાણસ્ય પ્રાણ. અહીં પ્રાણ શબ્દ જે છે એ બ્રહ્મના અર્થમાં વપરાયો છે. જે પ્રાણનો પણ પ્રાણ છે, પ્રાણ પણ જેના કારણે પ્રાણ શક્તિ ધરાવનારો છે, એવું પ્રાણનો પણ પ્રાણ તેજ હૈ. તેજ અર્થાત જેને સ્વયં જ્યોતિ કહેવામાં આવ્યો. વિજ્ઞાન જ્યોતિ યેના આત્મ જ્યોતિષા જગત અભાસ્યમાનમ. તેજ છે, ચૈતન્ય સ્વરૂપ છે, આત્મ જ્યોતિ છે, જેના જ્યોતિથી આ સમગ્ર જગત અભાસ્યમાનમ, સમગ્ર જગત પ્રકાશિત છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. જે આત્મા, જે હું પ્રકાશે છે, સમગ્ર જગત એને કારણે પ્રકાશે છે. પ્રજ્ઞા નેત્રમ, આપણા નેત્ર, પ્રજ્ઞા નેત્ર. આ પ્રજ્ઞા એટલે ચૈતન્ય. આ ચૈતન્ય નેત્ર આ સમગ્ર જગત દોરી જનાર. કોણ આપણા દોરે છે? આ નેત્ર કેમ કહે ખબર છે? આપણા દોરે છે એટલા માટે. નેતૃત્વ કરે છે, આગળ દોરી જાય છે. નેત્ર કેવા છે? દોરી જનાર છે. ખરેખર દોરનાર કોણ છે? આ નેત્રને પણ નેત્રતા પ્રદાન કરનાર એટલે શ્રોત્ર મનસ મન, ચક્ષુષ ચક્ષુ. આ ચક્ષુને પણ જ્યોતિ પ્રદાન કરનાર, નેતૃત્વ પ્રદાન કરનાર વાસ્તવમાં આત્મા નેતા છે. પ્રજ્ઞા નેત્રો એમ લોક હૈ. આ સમગ્ર લોક છે પ્રજ્ઞાથી દોરાય છે. વિજ્ઞાન જ્યોતિ, ટૂંકમાં આ વિજ્ઞાન સ્વરૂપ આત્મા જ્યોતિ તેજ એવ. એ તેજ છે અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. જે કહેવામાં આવ્યું એનો અહીંયા આગળ ઉપસંહાર કરવામાં આવ્યો કે આ સ્વયં પ્રકાશ છે. આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય ઋષિએ જનક રાજાને ઉપદેશ કર્યો. જનક રાજા ખુશ થઈ ગયા. શું કહે છે? સોહમ ભગવતે સહસ્રમ દદામી ઇતિ હોવાચ જनको વૈદેહ. ત્યારે વૈદેહ જનકે કહ્યું, હે ભગવાન, સોહમ આ હું આપના વડે જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે એને કારણે જેના જ્ઞાન પ્રાપ્ત એવો હું સોહમ. સોહમ એટલે પેલો હું, કયો હું? જેના વડે ઉપદેશ, જે આપના ઉપદેશને પ્રાપ્ત થયો છે, ઉપદેશને કારણે જેને જ્ઞાન એવો હું આપને 1000 ગાયો આપું છું. નરી 1000 ગાયો જ આપે છે. હજી પૂરું થયું નથી કે 1000 ગાયો આપું છું. એવું કેમ? જનક રાજાને સંતોષ જ થતો નથી. જેમ અર્જુન ભગવાનને કહે વિસ્તરેણ આત્મયોગમ વિભૂતિમ જના ભૂય કથય તૃપ્ત રહી શૃણવતો નાસ્તિ મે મૃતમ. ભગવાન ફરી આ વર્ણન કરો, આગળ વર્ણન કરો, વિસ્તારથી વર્ણન કરો આપના અમૃતમય કે અમૃત સ્વરૂપ વચન સાવદા. હું ધરાતો જ નથી. જનક રાજા ધરાતા જ નથી. અને મારે યાજ્ઞવલ્ક્યના વચનો સાંભળવા જ ઈચ્છે છે. યાજ્ઞવલ્ક્ય અનેક બધા શ્લોકો મંત્રો બધા કહે છે, એ સાંભળવાની ઈચ્છા ધરાવનાર જનક હજી યાજ્ઞવલ્ક્યને બધું નથી આપી દેતા, બાકી રાખે છે. એટલે યાજ્ઞવલ્ક્ય ચાલુ રાખે. એવું છે? તો ના, એવું નથી. તો શું હજી કંઈક બાકી રહ્યું છે? હા, જરૂર બ્રહ્મ તત્વનો ઉપદેશ થયો, પછતા એનું સાધન બાકી રહ્યું. હજી સંન્યાસ આત્મજ્ઞાનનું સાધન છે, સંન્યાસનું સાધન છે. એ સંન્યાસનો ઉપદેશ કરવાનો બાકી છે. એ કશે ત્યારે બધું આપશે. ટૂંકમાં હજી ઉપદેશ બાકી રહી ગયો છે. એટલા માટે જનક રાજા હજી દિલ ખોલીને બધું નથી આપી દેતા. 1000 ગાયો આપે છે, બરાબર છે. સોહમ ભગવતે સહસ્રમ દદામી. 1000 ગાયો આપે છે.
પણ હજી કંઈક બાકી છે, એટલા માટે યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતાનું પ્રવચન ચાલુ રાખે છે. પરંતુ એ પહેલા એ પ્રવચનમાં કેટલાક શ્લોકો કહે છે, જે શ્લોક હજી આપણને આ આત્મતત્વના સ્વરૂપનું નિર્દેશ કરે છે અથવા તો સ્વરૂપનું દર્શન કરાવે છે. એક બે શ્લોકો છે એ પણ આપણે વાંચીએ, અને પછીનો બહુ પ્રસિદ્ધ શ્લોક છે. આત્માનં ચેદ વિજાનીયાત અયમસ્મીતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમનુસંજ્વરેદ. તમારામાં કેટલાકના શ્લોક પરિચિત હોવો જોઈએ. કેટલાકને જે લોકો પંચદશીના વર્ગો ભરે છે પરિચિત છે. આત્મા આખું 7મો પ્રકરણ, પંચદશીનું આખું 7મું પ્રકરણ આ એક શ્લોક પર છે. તૃપ્તિ દીપ પ્રકરણમ. તો જ્ઞાની પુરુષને કેવી તૃપ્તિ હોય છે એ તૃપ્તિનું અહીંયા વર્ણન કરવામાં આવે છે. આત્માનમ ચેદ વિજાનીયા. ચેદ જો એમ કરીને આત્મજ્ઞાન દુર્લભતા બતાવે છે. સહસ્રેષુ કશ્ચિત મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યદદ સિદ્ધે. આત્મજ્ઞાન એટલું કઈ સસ્તું તો નથી, એટલું સરળ નથી લાગતું, એનામાં રુચિ ઉત્પન્ન થતી નથી. હજારોમાં કોઈ એવો હોય જેને જરા રુચિ પણ ઉત્પન્ન થાય, અને રુચિ ઉત્પન્ન થયા પછી પણ આપણે પાસે બધો પૂરેપૂરો પ્રયત્ન ના કરીએ, 1000 જાતની બધી આપણી બધી લફડાઓ હોય, એને કારણે હજી સ્વામી પેલું જન ફળ અંત જ નથી કોઈ જાતનો સંસારની અંદર. કેટલું કરવાનું હોય છે. કેમ દેખાતા તો કે દીકરાનું લગ્ન કર્યું, કેમ નતું કે એને દીકરો આવ્યો, કેમ તો કે દીકરીનું આમ થયું, કેમ થયા જ કરે છે. જયારે જુઓ ત્યારે કશું ને કશું હોય જ છે. એટલા જ માટે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યદદ સિદ્ધે. પેલું આકર્ષણ હજુ થતું જ નથી. હજી આનું વ્યવહારનું આકર્ષણ થોડું ઘણું જન્મ્યું એટલે આપણે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યદદ સિદ્ધે. કોઈ છે હજારોમાં એક હોય જ્યાં સિદ્ધિ માટે પ્રયત્ન કરે, યતતા સિદ્ધાનામ, પણ પૂરો પ્રયત્ન થતો નથી. આનું આકર્ષણ કરવું પણ હજી એટલું બધું પછી પેલું છોડવા જેટલું આકર્ષણ નથી સ્વામી. એ પણ એમાં શું ખોટું છે? એક જ ઓછું કરવાનું, આ એક જ આખો ક્લાસ ભરભર કરવાનો, આખો આ જ કર કરવાનો. બીજું કે ધંધો છે કે નહીં, આ બધું કઈ ઓછું છે? વ્યવહાર નથી કરવાનો. હજી હજુ 1000 વસ્તુ કરવાની છે. કે ટૂંકમાં હજી તો આપણો એજન્ડા અનેક બધા પ્રયોજનો બાકી રહ્યા છે. ચેત કોઈક એવો વિરલ પુરુષ હોય, આત્માનમ ચેત વિજાનયાત, એવો કોઈ વિરલ મનુષ્ય હોય જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે. કેવી રીતે? અયમ અસ્મિ પુરુષ, અહમ અયમ અસ્મિ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ અસ્મિ. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. સમહ સર્વભૂતસ્થ, પ્રાણી માત્રમાં સમાન રીતે રહેનાર સર્વનો આત્મા છું. નેતિ નેતિ, સ્થૂલ નથી, સૂક્ષ્મ નથી, અણુ નથી, હ્રસ્વ નથી, દીર્ઘ નથી, વગેરે આ નથી. એ પ્રકારના ઉપદેશને કારણે જે પોતાના વાસ્તવિક શુદ્ધ સ્વરૂપને જાણે છે. નાન્યતા અસ્તિ દ્રષ્ટા, નાન્યતા અસ્તિ શ્રોતા વગેરે, જેના સિવાય કોઈ દ્રષ્ટા નથી, શ્રોતા નથી, મનતા નથી. જે જાણે છે કે હું અલુપ્ત દૃક સ્વરૂપ છું, દૃષ્ટિ સ્વરૂપ છું, અર્થાત જ્ઞાન સ્વરૂપ છું, સલીલ છું, એક છું, અદ્વૈત છું, દ્રષ્ટા છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. વિજાનયાત છે આ પ્રકારે આત્માને જાણે છે. પુરુષ, પુરુષ એટલે પુરુષ સ્ત્રી વાળો પુરુષ નહીં, જે કોઈ જીવાત્મા આ પ્રકારે જાણે છે. કેમ ઈચ્છન કસ્ય કામાય, પછી કેમ ઈચ્છન, કઈ વસ્તુની ઈચ્છા બાકી રહે? કોઈ વસ્તુ જ બાકી રહેતી નથી. આ આત્મામાં હું વધુ સમય જાય જયારે ત્યારે, અત્યારે હુંમાં કશું સમાતું જ નથી, મારે બધું જ લાવવાનું બાકી રહે છે. પણ હુંનું જયારે જ્ઞાન થાય કે હું તો સર્વનો આત્મા, બધું જ સમાઈ ગયો. કેમ ઈચ્છન, કઈ વસ્તુ ઈચ્છનીય કોઈ વસ્તુ જ ના રહી. કસ્ય કામ આવે, કોની કામના માટે? એનો કોઈ કામના કરનારો પણ ના રહ્યો. અહમ ભોજનમ નહીં ભોજ્યમ ન ભોગતા, હું ભોગતા પણ નથી, ભોજ્ય પણ નથી, ભોજન પણ નથી. આ ભોગતા, ભોજ્ય અને ભોજન આ ત્રણનું અધિષ્ઠાન હું છું. યસ્ય સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત, જેને હું ભોજન માનતો હતો, ભોજ્ય માનતો હતો, ભોગતા માનતો હતો, એ સર્વ એક આત્મામાં જ નિવૃત્ત થઈ ગયા.
અયમસ્મીતિ પુરુષ કેમ ઈચ્છન કસ્ય કામાય, કોઈ કામનાનો વિષય પણ રહેતો નથી, કામના કરનાર પણ રહેતો નથી. શરીરમ અનુસંજરે, શા માટે? એ શરીરની પાછળ સંતાપ અનુભવે. એ શરીરનો પીછો શું કરવા કરે? શરીરનો પીછો કેમ કરવો પડે? કર્મ કરવો શરીરનો પીછો કરવો પડે, બરોબર ને? કર્મ કરવું હોય તો શરીરનો પીછો કરવો પડે. કર્મ ક્યારે કરવું હોય? કામના હોય ત્યારે. કામના ક્યારે હોય? બીજો કામનાનો વિષય હોય ત્યારે. કામનાનો બીજો વિષય ક્યારે હોય? હું એમના કરતા જુદો, એ મારા કરતા જુદો હોય ત્યારે. એવું ક્યારે હોય? હું મરતે હોઉં ત્યારે. એવું ક્યારે હોય? ઉપાધિમાં અહમ ભાવ હોય ત્યારે. એવું ક્યારે હોય? અજ્ઞાન હોય ત્યારે. અજ્ઞાનને કારણે ઉપાધિમાં અહમ ભાવ, એને કારણે એકલો અટુલો બિચારો બાપડો, એને કારણે ઈચ્છાઓ, એને કારણે કર્મ, એને કારણે આ દેહનું અનુસરણ. આ દેહ છોડ્યો પૂરતો નથી, બીજો દેહ પકડો. દેહ પકડો એટલે સંતાપ. દેહ એટલે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, અનેક પ્રકારના સંતાપ. અંતે જ્યાં બિચારો અજ્ઞાની મનુષ્ય આ દેહનું અનુસરણ કરીને એક દેહને છોડીને બીજો દેહ પકડીને આ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, અનેક પ્રકારના સંતાપ સહન કર્યા જ કરે છે. કેમ ઈચ્છન કસ્ય કામાય શરીર અનુસંજરે, કયા વિષયની ઈચ્છા કરે? કયા કામી મનુષ્ય માટે, કયા ભોગી માટે, કયા કામ કરનાર, કામ ઈચ્છા કરનારા માટે હવે આ શરીરના પાછળ સંતપ્ત થાય? હવે કોઈ જરૂર નથી. અર્થાત સર્વ સંતાપમાંથી મુક્ત થઈ ગયો, સર્વ દુઃખમાંથી મુક્ત થઈ ગયો અને નિત્ય તૃપ્ત પોતાના તૃપ્તિ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ ગયો. એના માટેનું સાધન કયું? આ જ્ઞાનનું સાધન કયું? એની પછીના શ્લોકમાં કહે છે, મનસૈવાનુદ્રષ્ટવ્યમ નેહ નાનાસ્તિ કિંચન મૃત્યો સ્મૃતિમાપ્નોતિ યૈહ નાનેવ પશ્યતિ. મૃત્યો સ્મૃતિમાપ્નોતિ, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે, એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. આ દેહમાં હંભાવનો મરતે છું એમને માનું કે જયારે ખાલી દેહના મૃત્યુ સાથે મરું છું, પ્રત્યેક ક્ષણ મરી જ રહ્યો છું. આટલા દિવસ ચર્ચા કરી, અવિદ્યા કામ કર્મ એટલે જ મૃત્યુ. કર્મની પાછળ કામના, કામનાની પાછળ અવિદ્યા એટલે જ મૃત્યુ. મૃત્યુ સ્મૃત્યુમાં આપનોતી. આ જ્ઞાની મનુષ્ય એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં, એક દેહમાંથી બીજા દેહમાં, એક કર્મમાંથી બીજા કર્મમાં, એક કામનામાંથી બીજા કામનામાં, એક અધૂરપમાંથી બીજી અધૂરપમાં. આ અધૂરપ જાત જાતના રૂપ લઈને આવે. હમણાં પૈસા વગર અધૂરો છું, પછી પત્ની વગર અધૂરો છું, પછી બાળક વગર અધૂરો છું, પછી ઘર વગર અધૂરો છું, આના વગર અધૂરો છું. આપણે અધૂરપ જતી રહેશે. નોકરી મળી, કામ પતી ગયું, પછી એમને ઘર મળ્યું એટલે પતી જશે, પછી એમ કે આ વાહન લેવું પૂરું થઈ જશે, લગ્ન કરવાથી પૂરું થશે, સંતાનથી પૂરું થશે, પૌત્રથી પૂરું થશે. બરોબર છે. અધૂરપ જાત જાતના રૂપ લઈને આવ્યા જ કરતી હોય છે અને તેથી એનું અનુસંધાન મૃત્યુ સમૃત્યુ આપનોતી યહ નાનેવ પશ્યતિ. જે નાના અર્થાત અન્યતાના દર્શન કરે છે, મિથ્યાના દર્શન કરે છે, અનેકતાના દર્શન કરે છે, જે પોતાને માત્ર આ ઉપાધિ પોતો મર્યાદિત માને છે, જેને કારણે ઉપાધિની બહારના બધા જગતને પણ ભિન્ન માને છે. આ પ્રકારે આ માન્યતા છે. એવું ના માનું કે આપણે દ્વૈતના દર્શન થાય, એવું નથી. સ્વામી જગતમાં દ્વૈત જ છે ને, બધે આખો દ્વૈતનો જ અનુભવ થાય ને. કોણે કહ્યું? દ્વૈતનો અનુભવ થતો નથી. આપણો બ્રહ્મનો જ અનુભવ થાય. બ્રહ્મ સિવાય કશું હોય તો બીજાનો અનુભવ થાય ને. પણ એ બ્રહ્મના અનુભવ દ્વૈતનો અનુભવ માનીએ છીએ, એ આપણી માન્યતા છે. નાના અર્થાત દ્વૈત નામની વસ્તુ છે ને, પણ આપણી માન્યતા છે. આ પ્રકારે આત્માના જ્ઞાનને કારણે જે નાના અર્થાત અનેકતાના ભેદભાવના દર્શન કરે, હું જુદો, અનેક ભેદભાવ પાડ્યા જ કરીએ છીએ. બધા જાતના દિવાલો રચ્યા જ કરીએ છીએ. પોતાની જાતના હંમેશા બીજા જુદા પાડ્યા જ કરીએ. બસ મને અડકીશ નહીં, નજીક ના આવીશ, આમ ના કરીશ, હું ફલાણો છું, હું તો બ્રાહ્મણ છું, પેલો છું, નાયેલો છું, ધોયેલો છું, દૂર રહો, દૂર રહો. ભણેલો છું, વિદ્વાન છું, એમ કરીને આપણે દિવાલો ઉભી કર્યા જ કરીએ છીએ, ભેદભાવ રચ્યા જ કરતા હોઈએ છીએ.
અને કમનસીબ એ છે કે આપણને એમ કે ભેદભાવથી સલામતી મળે, એ ભેદભાવ સંતાપ ઉત્પન્ન કરનારો છે. એ ન સમજતા હોવાને કારણે નવા નવા ભેદ રચ્યા જ કરીએ છીએ. મૃત્યુ મૃત્યુમાં આપનોતી, એક ભેદમાંથી બીજા ભેદમાં. વાસ્તવિકતા શું છે? દેહ નાનાસ્તિ કિંચન. ઉપનિષદ કહે છે ઇહ કિંચન નાના નાસ્તિ. એ વાસ્તવમાં એક આ બ્રહ્મમાં, આ જગતની અંદર નાના અર્થાત દ્વૈત નામની કોઈ વસ્તુ જ નથી. જે છે તે એક અદ્વૈત. સલિલ એક દ્રષ્ટા અદ્વૈતો ભવતી. જે એક અદ્વિતીય સલિલ શુદ્ધ સ્વચ્છ નિર્વિશેષ એક પરમાત્મા છે, એ જ આ સમગ્ર જગત રૂપે દ્રષ્ટાન દૃશ્ય, આ સમગ્ર જગત રૂપે એ જ ભાસી રહ્યો છે. અનુદ્રષ્ટવ્યમ, એના દર્શન કરવાના છે. આ ઐક્ય છે ને એ આંખોથી જોવાની વસ્તુ નથી. એમ ના માનું કે સ્વામીજી મને ઐક્યના દર્શન થઈ ગયા. શું થયું ભાઈ? તે દાડા સાંજે આવું થયું, બધું આમ એકદમ ગરકાવ થઈ ગયું, કંઈક દેખાયું મને, આ બધું અંદર મળી ગયું. એવા દ્વૈતનું દર્શન નહીં કરવાના. જ્યાં સુધી દર્શન કરનારો છું અને દૃશ્ય છું ત્યાં દ્વૈત છે જ. જ્યાં મારી જાતને દ્રષ્ટા માનું ત્યાં હજી દ્વૈત જ છે. અદ્વૈત દર્શન અદ્વૈત સમજવાનું છે. જે છે અદ્વૈત છે એવું સમજવાનું છે. જેના દર્શન કરેલું આત્મા છે એ સમજવાની વસ્તુ છે. આત્માને ઉત્પન્ન કરવાનો નથી, અદ્વૈતને ઉત્પન્ન કરવાનો નથી, એને બનાવવાનું નથી, ઘડવાનું નથી, કે ફેરફાર નથી કરવાનો. જે છે તે અદ્વૈત છે એ સમજવાનું છે. એટલે સ્વામી દયાનંદ મહારાજ કહે કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની, કોઈ માનવાની જરૂર નથી, એને સમજવાની જરૂર છે. કઈ જે છે ઈશ્વર જ છે, બીજું કશું હોત, બીજે ક્યાંક હોત તો શ્રદ્ધાનો સવાલ છે ને. બીજે ક્યાંક હોત તો પામવાનો સવાલ. જે છે તો એ છે. અરે એ હું જ છું. મનસા એવ અનુદ્રષ્ટવ્યમ. અને એટલા જ માટે ગુરુજના ઉપદેશ અનુસરીને આપણા મનમાં આ જોવાનું છે. પરમાર્થ જ્ઞાન સંસ્કૃતેના આચાર્યોપદેશ પૂર્વકમ. આ મનને સંસ્કૃત બનાવવાનું છે, સંસ્કાર કરવાના છે, શુદ્ધ કરવાનો છે. એ ખરું. આ દર્શન આપણના આચાર્ય ઉપદેશ જયારે કરે ત્યારે ઉપદેશને અનુસરીને દર્શન ક્યારે થાય? આપણા મનમાં એ પ્રકારના સંસ્કાર હોય ત્યારે. કેવા સંસ્કાર? અદ્વૈતના સંસ્કાર, આત્માના સંસ્કાર. આખો દિવસ આ જયારે સાંભળ્યું છે ને, મનમાં સંસ્કાર પડે છે. પછી ચંપલ પહેરીને બહાર નીકળ્યા, વળી પાછળ દ્વૈત આપણા પર એવું આક્રમણ કરે કે આને હટાવીને પછી બીજા સંસ્કાર આવી ગયા. એટલે આ સંસ્કાર એવા પાડવાના કે બીજા સંસ્કાર પડે જ નહીં. ત્યારે પત્તો લાગે. એટલી વાર આપણે એને સંસ્કૃત કરી, સંસ્કાર વડે છાપ પાડવી. પણ એવું છે ને કે ઘણી વાર છાપ પાડ કરી તો કશું થતું જ નથી. એટલા માટે આપણું મન એવું બનાવવું, એને છાપ પડે. મનને આપણે શુદ્ધ બનાવવાનું. અંતઃકરણ શુદ્ધ જયારે થાય, એમાં પણ શાસ્ત્રોનું શ્રવણ મહત્વનું છે. જોડે જોડે સત્કર્મ કરીએ, કર્મયોગ વગેરે જે ઉપદેશ કરવામાં આવ્યો એ પ્રકારે અંતઃકરણ શુદ્ધ બનાવવામાં આવ્યું હોય, એવા શુદ્ધ અંતઃકરણ વડે આપણે શાસ્ત્રોનું શ્રવણ કર્યા જ કરીએ. પૌન પુણ્યને શ્રવણ કર્યા. આમ અદ્વૈતના સંસ્કાર પાડ્યા જ કરીએ. ત્યાં સુધી કે અદ્વૈત આપણો પ્રભાવ જ ના પાડી શકે. દેહનાનાસ્તિ કિંચન. આ પ્રકારે ગુરુજના ઉપદેશ અનુસરને આ દર્શન કરવું જોઈએ. મનસા અનુદ્રષ્ટવ્યમ. આ તવ્ય પ્રત્યય છે. આ તો દર્શન કરવા જ આત્મા વાળે દ્રષ્ટવ્ય. હે મૈત્રી, આત્મા દર્શન કરવા જ જોઈએ. ઘણા લોકો 2 વાર જકાર બોલે, જે કરવા જે જોઈએ. બરાબર છે. આત્મની દૃષ્ટિએ શ્રુતે મદે વિજ્ઞાદે સર્વ વિજ્ઞાનમ ભવતી. આત્મા દર્શન કરવાથી બધું જાણી જાય, બધું પ્રાપ્ત થઈ જાય. અનુદ્રષ્ટવ્યમ. આના દર્શન કરવા જ જોઈએ. ન કરીએ ત્યાં સુધી જીવન કેવું છે? અધૂરું છે. આપણે મર્ત્ય છે. એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જ ગતિ કરી રહ્યા છે. એના માટે આ દર્શન કરવા જ જોઈએ. મનસા, મનમાં કરવાના છે, બુદ્ધિમાં કરવાના છે. અર્થાત આ બુદ્ધિનું દર્શન છે. આ ચક્ષુનું દર્શન નથી, આ ઇન્દ્રિયનું દર્શન નથી, બુદ્ધિનું દર્શન છે. તો સ્વામી, આ આત્મા તો બુદ્ધિથી અતીત છે, એવી ચિંતા કરવી જ નહીં. અતીત હોય કે જે હોય, બુદ્ધિમાં દર્શન કરવાની ક્ષમતા છે જ. અર્થાત બુદ્ધિ, કારણ કે એવું છે ને, આ ઘડાને જ્ઞાન થઈ શકે કે નહીં હું માટી છું? થઈ શકે કે માટી છે ને, ઘડામાં એ પ્રકારની ક્ષમતા છે કે હું માટી છું, જાણવાની ઉપદેશ છે. અંતે બુદ્ધિ પણ ઘડા જેવી છે, અલંકાર જેવી છે.
એનો આત્મા જ બ્રહ્મ છે. માટે બુદ્ધિ જરૂર જાણી શકે કે હું બ્રહ્મ છું. હે નાનાસ્તિ કિંચન, એ ન જાણ્યું હોય તો એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જવાનું થાય. એ જાણવાથી અથ મર્ત્ય મૃગ ભવતી, જે પોતાને મર્ત્ય માને છે એ અમૃત બની જાય છે. આ પ્રકારે મુક્ત પુરુષનો અને મોક્ષનો ઉપદેશ કરવામાં આવ્યો. સુષુપ્તિનું દ્રષ્ટાંત હતું, એ દ્રષ્ટાંત દ્વારા જ્યાં દર્શાવવાનું હતું આ દાર્શાંતનો ઉપદેશ કરવામાં આવ્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ